અંશ બારિયા છે. મેં 9th જીપીએસમાં ભણું છું. મેં 13 વર્ષનો છું અને આ 3 દિવસની શિબિરમાં પોઈન્ટ શેર કરવા માટે મેં આપણી સામે આવ્યો છું અને આભાર માનીશું કે જેમને આ મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદ આપણને ભેટ આપ્યું એવા શ્રદ્ધેય નાગરાજજીનું આભાર. પછી મારી વાત કરું તો મારી પહેલી શિબિરના પ્રબોધકો સોમ ભૈયા અને જય ભૈયા જે અહીંયા ઉપસ્થિત છે તેમનો પણ આભાર અને વિવેક ભૈયાનો પણ આભાર જેમને અમને શિબિર માટે આમંત્રણ આપ્યું હતું અને કાલે ગોષ્ઠી દરમિયાન જેમનું ધ્યાન ગયું કે મારે આમને ચાન્સ આપવો જોઈએ શેરિંગ માટે એવા મિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપણે શરૂ કરીએ. ધરતીને 450 કરોડ વર્ષ પહેલાં ધરતી બની. 150 કરોડ વર્ષ વાતાવરણને બનતા લાગ્યા. 70 લાખ વર્ષ પહેલાં મનુષ્ય વંશ આવ્યો હતો અને 8000 વર્ષ પહેલાં વેદ અને દર્શન આવ્યા અને ત્યારબાદ દર્શન અને વેદ શાસ્ત્ર એ બધું આવતું ગયું અને ત્યાર પછી આદર્શવાદ અને ભૌતિકવાદ આવ્યો જેમાં માનવ નિરંતર સુખ શોધતો હતો અને ટેકનોલોજી ને વિજ્ઞાનમાં પણ ત્યાં પણ એને નિરંતર સુખપૂર્વકનું જીવન ના બન્યું. એટલે પછી 1968માં શ્રદ્ધેય નાગરાજજી દ્વારા મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદ ના જ્ઞાનનું આપણને ભેટ મળ્યું. તો શરૂ કરીએ કે જીવન વિદ્યા જે છે તે કેમ જરૂરી છે, એમાં શું છે અને એનું મહત્ત્વ શું છે. એનું એક ખાસ વાત એ છે કે એમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવે છે. એમાં માનવું, આ કરવું એવું કહેવામાં આવતું નથી. એને આપણે જાણવાનું છે, સમજવાનું છે, ચકાસવાનું છે અને પછી જો અભ્યાસમાં આવીને પછી જો એનું પરિણામ મળે તો એને માનવાનું છે. અને એનું જે જ્ઞાન છે મધ્યસ્થ દર્શનનું એ આખી પૃથ્વીના 800 કરોડ મનુષ્યનું બધી સમસ્યાનું સમાધાન છે. તો આપણે જ્ઞાન પર જશું. પહેલો મને એવું જ્ઞાન મળ્યું કે તમારી જે સુખની વસ્તુ જે ભૌતિકવાદમાં જે શોધે છે તે સુખ છે, પણ એ સાચો રસ્તો નહીં સુખ શોધવાનો. સાચો રસ્તો છે જીવવામાં અને વર્તમાનમાં આપણે બધા જીવતા રહેવામાં સુખ શોધીએ છીએ. જીવતા રહેવામાં ઉતાર ચઢાવ છે અને સુખ દુઃખ પીડા એ છે, પણ જીવવામાં સમજણપૂર્વક અને ભાવપૂર્વકનું જીવન છે અને એમાં દુઃખ નથી, પીડા નથી, દર્દ નથી. અને જો આપણે જીવવાની વસ્તુને કોઈને આપીએ છીએ તો એ વધશે. ધારો કે આપણે કોઈને જીવવાની વસ્તુ છે જ્ઞાન, વિશ્વાસ એ બધું, તો આપણે કોઈને જ્ઞાન આપીએ છીએ તો આપણામાં તો એટલું જ રહેશે અને બીજાનામાં પણ વધતું જશે. જેમ કે જયભાઈ છે
તે આપણને જ્ઞાન આપે છે. તો એવું તો નથી લાગતું કે જયભાઈનું જ્ઞાન ઓછું થાય છે. એ આપણામાં જ્ઞાન વધારે છે, એમનું ઓછું નહીં થતું. તો જે જીવવાની વસ્તુઓ છે તેને આપણે આપીએ તો એ વધશે, પણ જે જીવતા રહેવાની વસ્તુઓ છે તે આપીશું તો એ ઘટતી જશે. પછી બીજું એ ધ્યાનમાં આવ્યું કે જે ભૌતિકવાદમાં જેમ આપણે આગળ વધતા રહીશું તેમ તેમ આપણું પરિવાર તૂટતું જશે. પછી આપણે જીવન ક્રિયા કાલે શીખી હતી, જેમાં 4.5 જીવન ક્રિયા છે ભ્રમિત માનવની. એમાં હતું આસ્વાદન, ચયન, તુલન, વિશ્લેષણ અને ચિત્રણ. તો આસ્વાદનના 3 પ્રકાર છે. રુચિમૂલક આસ્વાદન, જે ક્ષણિક સુખ છે. પછી બીજું છે મૂલ્યમૂલક આસ્વાદન અને ત્રીજું છે લક્ષ્યમૂલક આસ્વાદન. ને લક્ષ્યમૂલક આસ્વાદનમાં જયભાઈએ આપણને 4 વસ્તુ બતાવેલી કે પોતાનામાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભયતા, વિશ્વાસ અને પ્રકૃતિમાં અસ્તિત્વ, એ કીધું હતું. પછી તુલનની પણ 6 દ્રષ્ટિ છે. પ્રિય, હિત, લાભ. પ્રિય ઇન્દ્રિયોથી મળે છે, હિત તે શરીરના સાપેક્ષમાં છે અને જે લાભ છે તે વસ્તુના સાપેક્ષમાં છે. અને એ છે તે ભ્રમિત માનવની દ્રષ્ટિ છે. જે જાગૃત માનવ હોય તે ન્યાય, ધર્મ, સત્ય કરે છે. ન્યાય સંબંધમાં, ધર્મ તે વ્યવસ્થામાં અને સત્ય એ અસ્તિત્વમાં. એનાથી મને એક વસ્તુ રિલેટ થાય છે કે જે ભ્રમિત માનવનું સ્વભાવ છે એ છે દીનતા, હીનતા અને ક્રૂરતા. તો એ મને રિલેટ થાય છે પ્રિય હિત લાભમાં. અને જે જાગૃત માનવનું સ્વભાવ છે તે છે ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા, કરુણા. એ મને રિલેટ થાય છે ન્યાય, ધર્મ, સત્યથી. અને લાસ્ટમાં એ કહેવા માંગુ છું કે જે ટેલેન્ટ છે તે હોય એ તો છે જ, પણ એને શોધવો પણ જરૂરી છે. તે માટે મિતેશભાઈનું ફરીથી આભાર. ધન્યવાદ. ત્યાર પછી ઓનલાઈન ગોષ્ઠીની અંદર હસમુખભાઈ કન્ટિન્યુઅસ એમના પરિવાર સાથે ઓનલાઈન ગોષ્ઠીમાં જોડાતા હતા. એમની સાથે મારે વધારે વાતચીતમાં મને એ ખબર પડી કે ગોષ્ઠી પછી જે પણ ટૉપિકની વાતચીત થાય એ પરિવાર સાથે વાતચીત કરતા હતા એમ. કરેક્ટ. અને ફરી પાછી આ શિબિર હતી તો સુધા મને ત્યાં કનેક્ટ કર્યું હતું, પણ સંજોગવશાત ત્યાંથી કોઈ કારણોસર ટીમ આવી ન શકી. પણ એમણે પર્સનલી પોતાની રજા કરી અને પરિવાર સાથે ફરી પાછા બધા પરિવાર શિબિરમાં, આ પરિચય શિબિરમાં એ લોકો જોઈન થયા. તો વાત અહીંયા એ છે કે આપણે વાત કાલે પણ કરતા હતા કે એક માહોલ બનવાથી કેટલું બધું છે મતલબમાં. એટલે મને તો સંભાવના દેખાય છે એમ. જ્યારે બધા જ આપણે આવી રીતે કરશું, અત્યારે બધાના પ્રોબ્લેમ એ છે કે છોકરા લોકો આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે એમ. પણ છોકરાઓને ખરેખર સાચું સમજવું છે એમ. બરાબર છે ને. આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે કેવી રીતે લોકોને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ. ગઈકાલે જ્યારે એમની સાથે વાત કરી તો મને એટલી આનંદ થયું. બરાબર છે કે એટલીસ્ટ આવા યંગસ્ટર્સ ધીમે 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 આવશે. એકને સમજીને બીજું, બીજુંને ત્રીજું, ત્રીજું ચોથું, આવી રીતે જ મોમેન્ટમ આવશે એમ. તો આ વાત એ છે કે કન્ટિન્યુટી કેવી રીતે બનાવી રાખીએ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણામાં, પરિવારમાં અને સમાજમાં. તો ફરી પાછો ખૂબ ખૂબ અંશ તમારો ખૂબ ખૂબ આભાર. હસમુખભાઈ તમારો અને પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર.
અને જયભાઈને આપણે આમંત્રણ કરીએ કે કન્ટિન્યુ કરીએ? આ સરસ છે. તો શરૂઆત કરીએ. તો કાલે જીવન ક્રિયામાં આપણે વાતચીત શરૂઆત કરી હતી. પહેલાં તો એક સરસ સૂત્ર જાન્સ બોલ્યો પછી મને યાદ આવ્યું, હે ને, આગે કી પીઢી આગે, હે ને, આગળની જનરેશન હંમેશા આગળ રહેશે. તો એ દેખાય છે, હે ને. પોટેન્શિયલ તો જનરેશનમાં છે, વસ્તુ ના આપી શકે એટલે ગેપ આવે છે, હે ને. તો વસ્તુ મળી જવાથી સેટ તો થાય છે વસ્તુ એનામાં. આપણે કાલે જોયું કે બધાની ઈચ્છા અપેક્ષા અને વસ્તુ આ તો બધું કોમન જ છે, એનામાં પણ એ જ છે ને આપણામાં પણ એ જ છે. તો મળી જવાથી ઉપલબ્ધિ તો થશે એવું લાગે છે. તો બસ નિવૃત્તિ પછીના કાર્યક્રમ આ જ છે, પ્રવૃત્તિ, કે આ જનરેશનને તૈયાર કરીએ. ઘણું પોટેન્શિયલ છે અને આપણે જોશું, થોડું આગળ વાત કરશું. બટ એક જસ્ટ હિન્ટ આપું છું કે સારો સ્કોપ એ છે કે હવે આપણી પાસે રોટી કપડાં મકાનવાળી સ્થિતિ હવે પતી ગયું છે, આપણે બધું વાઇન્ડ અપ થઈ ગયું. તો હવે આપણું કામ એ છે કે આ જનરેશનને કેટલો સહયોગ આપી શકીએ. એટલીસ્ટ એક પરિવારમાં એક જણ સપોર્ટિવ રોલમાં આવી જશે ને તો લગભગ વસ્તુ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક જણ. તો એ એક એજ પછી જ્યારે આ બધી જવાબદારી નથી તો આપણી માટે ઇઝી છે એ વસ્તુ. ધીમે ધીમે જોશું બટ થઈ જશે. પોટેન્શિયલ તો છે. ખૂબ સરસ. તો આગળ જઈએ. આમાં ગઈકાલની ચર્ચામાં કંઈ કોઈને પૂછવું હોય, કંઈ કહેવું હોય, કંઈક ધ્યાન ગયું હોય પાછળથી અને કંઈ ડાઉટ હોય તો તમે કહો, પછી શરૂઆત કરીએ. કંઈ શેરિંગ લઈ લઈએ એકાદ, પછી ચાલુ કરીએ. એટલે ખ્યાલ આવે કોઈ જગ્યાએ ગેપ રહી ગયો હોય તો એને જોઈ લઈએ. કોઈ કહેશે જીવન ક્રિયામાં જે ડિસ્કશન થયું એમાં શું ધ્યાન ગયું? બસ ખાલી એટલું જ ને. બહુ જી આમાં આટલું એટલે આજે ધ્યાન ગયું વધારે કે જે અમે ખાલી એવું વિચારતા હતા કે ખાવાનું જમી લઈએ એટલે જમવાનું છે અને જમી લઈએ, એની અંદર આટલી બધી વસ્તુઓ અંદર 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 વિધિન સેકન્ડ્સ કામ કરે છે કે આસ્વાદન હોય, ચયન હોય, તુલન હોય, વિશ્લેષણ હોય, ચિત્રણ હોય, કેટલું બધું માઇન્યુટ વસ્તુઓ છે જે કદાચ ધ્યાન બી નથી જતું. અને કઈ કઈ વસ્તુઓ ધારો કે વૃત્તિ છે, મન, ચિત્ત, આ બધી વસ્તુઓ એટલી બધી કામ કરે છે. એટલે ઘણીવાર મને એવા પ્રશ્ન થતા કે બે જ ભાઈ બહેન જ હોય અને એક જ સાથે રહ્યા હોય અને ત્યારે બી એ બે જે ચૂઝ કરે છે પ્લેટમાં એ કેટલું જુદું હોય છે અને એની પાછળ શું હોતું હશે કે એ લોકો એક જ સાથે મોટા થયા છે, પણ આ જે બધી વસ્તુઓ છે, મન, વૃત્તિ, ચિત્ત, આ જે બધું આપણી જોડે આવ્યું છે જે જડ નથી, એ કંઈ ને કંઈ એ બધી વસ્તુઓમાં ઘણું બધું હેલ્પ કરે. તો આ જે પ્રક્રિયાઓ મને લાગ્યું કે જે થતી જ હતી, આટલા વર્ષોથી થતી જ હતી, પણ બહુ નાના એટલે નથી ખબર પડતી. હવે એક એક વસ્તુ કદાચ કરીશું તો જાગૃતિ વધશે. જે મારો ક્વેશ્ચન હતો પહેલાં બી કે મારે જાગૃતિ વધારી છે, તો મને લાગે છે કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જાગૃતિ વધારવા માટે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ. એક્ઝેક્ટલી. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આત્મા સાક્ષાત્કારની જે વાત કરી તમે, તો આપણા ભારત દેશમાં ઘણા બધા સંપ્રદાય છે, સાધુ સંતો ઘણા બધા છે. ઘણી બધી વખત આ શબ્દનો આપણે ઉપયોગ કર્યો છે, સાંભળ્યું છે ઘણા બધાના મોઢાથી ને કિતાબોમાંથી કે ભાઈ સાક્ષાત્કાર ફલાણી વ્યક્તિને થઈ ગયો છે, પણ એનું પ્રમાણ ક્યારેય મળતું નહોતું આપણને ને આપણે એને બિલીવ કરી લેતા હતા એઝ એ ગુરુ છે આપણા, કે આપણે સંપ્રદાયમાં જોડાયા છે એ રીતના. પણ એનું પ્રમાણ ક્યારેય જોવા મળતું નહોતું અને ઘણી બધી જગ્યાએ સંપ્રદાયમાં પણ આપણે વિરોધાભાસ જોતા હતા. હવે જ્યારે
એમના શબ્દ તો આત્મ સાક્ષાત્કાર હતા. તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આત્મા લગભગ એમણે જોઈ હશે, મહેસૂસ કરી હશે, ફીલ કરી હશે, લાઈક દેટ એવું કંઈક થઈ શકે. પણ એકચ્યુઅલી આત્મા એક એવો ઇનવિઝિબલ વસ્તુ છે કે જેને જોવી તો શક્ય જ છે નહીં. તો એ કદાચ આત્મા સાક્ષાત્કાર જેવું કશું હશે જ નહીં. અને જે તમે કાલે જે બતાવ્યું કે એકચ્યુઅલી સાક્ષાત્કાર શું છે, તો એનાથી આઈડિયા આવ્યો કે સાક્ષાત્કાર એકચ્યુઅલી એની વેલ્યુ શું છે ને ક્યાં આગળ સાક્ષાત્કાર થઈ શકે છે. તો એ આખો ડિફરન્સ, ઘણો મોટો ગેપ જે છે કે આપણું જે અર્વાચીન જે આપણને શીખવાડવામાં આવતા હતા ગુરુ દ્વારા કે ભાઈ આ રીતના સાક્ષાત્કાર મળશે, તો એનાથી ઘણું આ વિપરીત છે. તો એ જાણીને ઘણું થોડુંક આનંદ થયો કે આપણે કંઈક રોંગ ડિરેક્શનમાં જઈ રહ્યા હતા સાક્ષાત્કારના ચક્કરમાં. બિલકુલ. એટલે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે શું છે કે આંખ બંધ કરીને સાક્ષાત્કાર નહીં થાય, જીવવું પડશે. હે ને? તો એટલે વારંવાર આપણે ફોકસ કરીએ આચરણ, જીવન, જીવવું. તો પદાર્થ અવસ્થા સાથે આ 4 વસ્તુને જ્યારે ઓબ્ઝર્વ કરીને જીવું છું તો પદાર્થ અવસ્થાનો સાક્ષાત્કાર, ઓળખ થાય. એ રીતના પ્રાણ, જીવ, જ્ઞાન. તો એ સેન્સમાં એ પદ્ધતિની અમુક પ્રોસેસ, હા શબ્દો જૂના છે, સેમ વસ્તુ તમે જે કીધી કે શબ્દો નવા નથી લીધા બિકોઝ કન્ફ્લિક્ટ ન થાય, કારણ કે નવી ડિક્શનરી પાછી આવે પાછું એ નહીં. હે ને? બટ પરિભાષા નવી છે અને વસ્તુ પણ નવી છે. તો સાક્ષાત્કાર શબ્દ વસ્તુ વર્ષોથી છે જ, આદર્શવાદમાંથી સાક્ષાત, પણ એની પાછળની વ્યાખ્યા અથવા તો પરિભાષા, અર્થ એનો, અને વસ્તુ એટલે કે રિયાલિટી એ તદ્દન અલગ છે. હે ને? તો એ તો છે. સરસ. એ હાજી. એક વસ્તુ એવી સમજમાં આવી કે મોટાભાગના નિર્ણયો જે લેવાતા હતા અને એના માટે લોજિકલ પ્રોસેસ પણ ચાલતો કે કોઈક વસ્તુ ખરીદવી છે અથવા કોઈક એક સ્ટેપ લેવું છે તો વિચારતા હતા કે પ્રિય એટલે આપણને ગમે છે એટલે કરીએ. થોડાક કદાચ સારા માણસ હોય કે તો એવું વિચારીએ કે બીજાનું તો અહિત નથી થતું ને, અથવા તો સમાજનું બહુ મોટું નુકસાન નથી, એવું નથી કરતા, પણ આપણું પ્રિય તો કરી લેતા હતા, આપણું હિતનું કરતા હતા અને આપણા લાભનું કરતા હતા. અને મોટા ભાગે આ 3 વસ્તુ જ ગણતરીઓ થયા કરતી હતી અને એમાંથી નિર્ણયો લેવાતા હતા અને બીજાનું કોઈ મોટું મેજર નુકસાન ના થાય તો એ કરતા હતા. એને જ બીજું વિઝન નહોતું એટલે આમાંથી જ સાચું ગણાતા અને જીવન કદાચ આના પર જ ચાલતું હતું. હવે કદાચ નવી દિશા ખુલશે કે આના સિવાય પણ બીજો કોઈ પોઈન્ટ છે કે જે મને કોઈક નિર્ણય લેવામાં મદદ કરશે. બિલકુલ, એક્ઝેક્ટલી. ખૂબ સરસ, ખૂબ સરસ. તો અત્યાર સુધી વિઝન નથી એટલું જ શક્ય બિકોઝ આપણી દ્રષ્ટિ જેટલી હતી. હવે દ્રષ્ટિ ઓપન થશે. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને, કામ કરવાની જગ્યા દ્રષ્ટિ છે આપણી અહીંયા. તો અહીંયા ન્યાય, ધર્મ, સત્યની દ્રષ્ટિ આવવાથી આ પોઈન્ટ ખુલશે. હે ને? આ એની સીડી છે સાક્ષાત્કાર માટે. એની વિના આનું કામ જ નથી. ટૂંકમાં ટેમ્પરરી વસ્તુઓ તો ચિત્રણમાં વાઇન્ડ અપ થઈ જશે. એટલે આ પાઠ છે આખો 4.5 ક્રિયા છે ને, એમાં જ તર્ક છે. આ તર્ક છે, લોજિક. અને ઉપર તર્ક નથી. આ બધી વસ્તુ તર્કમાં નહીં આવે. જી, તર્કમાં નહીં આવે એનો મતલબ કે એ સમજવા માટે એ સ્વભાવ અને ધર્મ ડાયરેક્ટ તમારે એ વસ્તુ સાથે ડીલ કરવું પડશે. માહિતી આવશે, માહિતી ચિત્રણ સુધી આવશે. સાક્ષાત્કાર માટે તર્ક કામ નહીં કરે, પણ તર્કથી વસ્તુ સુધી પહોંચી શકાય. આપણે જે વાતચીત કરીએ અલ્ટિમેટલી તાર્કિક ડિસ્કશન છે, તો આપણે એને સમજી શકીએ, માહિતી લઈ શકીએ, મનન કરી શકીએ. બટ એનું સાક્ષાત્કાર કરવા માટે અભ્યાસ. એટલે જ મેં કીધું કે પેલું આંખ બંધ કરીને સાક્ષાત્કાર, આંખ બંધ કરીને તર્ક લાગી શકે બધા અલગ અલગ, બટ આ કરવા માટે એને ઇમ્પ્લિમેન્ટ ફેઝમાં જવું પડશે. જી નમસ્તે જયભાઈ. નમસ્તે. નમસ્તે. ન્યાય, ધર્મ અને સત્ય એનું થોડુંક હજુ વધારે ડિટેલિંગમાં સમજાવશો તો થોડુંક કઈ રીતે જીવવું એ 3 વસ્તુ સાથે, કંઈક વ્યવસ્થિત સારા કોઈ એવા ઉદાહરણો સાથે કે એમ, તો થોડુંક માઇન્ડમાં એકદમ વધારે ક્લિયર થાય. જી, એકવાર આગળની એક
ક્રિયા લઈ લઈએ તો એની સાથે ન્યાય ધર્મ સત્યને મેં જોડી દઈશ પછી, એટલે થોડું ઇઝી થઈ જશે સમજવું કે નીચેથી ઉપર કઈ રીતના જવાય, ટૂંકમાં ન્યાયથી, ધર્મથી ને સત્યથી. તો એ થોડું ખુલશે એટલે થોડું પિક્ચર વધારે ક્લિયર થશે. તો એકવાર એને ખોલી દઈએ પછી એમાં એ એક્ઝામ્પલ સેટ કરતા જશું. જી, આપણે જોયું કે અત્યારે જે પણ ભ્રમિત કન્ડિશનની અંદર સદાચાર ક્રિયામાં આપણે રહીએ છીએ એમ, અને ત્યાં પણ ખબર પડી કે તુલન જે છે એ પ્રિય હિત લાભથી આપણે ઓપરેટ થતા હતા એમ. હવે જ્યારે એ વસ્તુ સમજાઈ ગયું અને આપણા પર શું અસ્તિત્વગત નિયમ પ્રમાણે શું કરવાનું છે એની પણ માહિતી આવી ગઈ છે. ફોર એક્ઝામ્પલ, હવે આપણે જે આપણી જે તુલન, જે દ્રષ્ટિ જે છે એને ધીમે ધીમે આપણે ન્યાય ધર્મ સત્યથી જોવાની છે આપણે, અથવા એના પર કામ કરવાનું છે એમ. તો મારું એવું ધ્યાન જાય છે કે એ જે શિફ્ટ છે મારો દ્રષ્ટિકોણને ચેન્જ કરવાવાળો, કે જે પ્રિય હિત લાભથી ન્યાય ધર્મ સત્યની ક્રિયા છે, તો મને એવું લાગે છે કે અત્યાર સુધીમાં આપણે જે પણ જે સદાચાર ક્રિયા કરતા હતા, જે આસ્વાદન માટે ચયન કરતા હતા, એનો બેઝ આપણો તુલન હતો, એનું વિશ્લેષણ કરતા હતા, અને ચિત્રણમાં કોઈ જૂની માન્યતા અથવા એનાથી આપણે ઓપરેટ થતા હતા એમ. બરાબર. હવે જે શિફ્ટ કરવાનું છે તેમાં મારું ધ્યાન એવું જાય છે કે આપણી અંદર ચાલતી આ જે સદાચાર ક્રિયા છે એને મારે ધ્યાન આપીને જોવું પડશે કે કઈ કઈ જગ્યાએ હું ન્યાય પ્રિય હિત લાભથી ઓપરેટ થાઉં છું, અને કઈ જગ્યાએ મારો સ્કોપ બને છે કે જ્યાં હું ન્યાય ધર્મ સત્યને લઈને આવી શકું છું. તો પહેલાં ધીમે ધીમે એ કદાચ સદાચાર ક્રિયાથી થઈ જશે, પ્રિય હિત લાભથી ઓપરેટ હશે, પણ પહેલાં શરૂઆતમાં મારું અત્યારે સૂચના મળી મને, પછી ધીમે ધીમે મારું ધ્યાન જશે હા કે ભાઈ આ જ વસ્તુને કદાચ સદાચાર ક્રિયા પ્રમાણે પ્રિય હિત લાભથી ઓપરેટ થઈ પણ જશે, પણ ત્યાં મને એવું ધ્યાન જશે કે આને હું ન્યાય ધર્મ સત્યથી કેવી રીતે કરી શકત એમ. પછી ધીમે ધીમે મારી દ્રષ્ટિ એવી રીતે બદલાશે. તો મારો ક્વેશ્ચન એ છે કે સિક્વન્સ જે છે, મતલબમાં અત્યારે આપણને ક્લિયર થઈ ગયું છે કે અત્યારે ક્યાં છે ભ્રમિતમાં, ત્યાંથી આપણે જાગૃતિથી કેવી રીતે જવાનું છે. તો એનો વચ્ચેનો જે બ્રિજ છે, મતલબ એનું સ્ટેપ્સ છે, એ પર થોડું વધારે ધ્યાન આપશો કે અથવા એની કોઈ મેથડ શું છે એ કશો તો થોડું વધારે ધ્યાન જશે એવું મને લાગે. બરાબર છે, લઈ લઈએ એને. તો તમને ખ્યાલ હશે કે પેલું પ્રોસેસ કીધી હતી સમજની, યાદ હોય તો મેં હે ને લખી હશે તમે, યાદ હોય શું હતું એ? પેલી પ્રોસેસ સમજવાની પ્રોસેસ એક શ્રવણવાળી હશે. શ્રવણ, પઠન, પછી મનન, નિધિધ્યાસન, હે ને, અને સમજ, હે ને, આ પ્રોસેસ છે, હે ને. તો એ પ્રોસેસમાં જે અધ્યયન અભ્યાસ લખ્યું, જો તમે એક જગ્યાએ ક્યાં લખ્યું તમે? મનન, હે ને, મનન. તો હવે એને થોડું સેટ કરી દે એટલે થોડું ઇઝી થઈ જાય. આ મનના લેવલે શ્રવણ અને પઠન છે. મન કરે, સાંભળવાનું કામ મન કરે, વાંચવાનું કામ મન કરે, આ મનનું કામ છે. એમાં આ વસ્તુ થશે મેઇનલી. ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવાનું કામ આ કરશે, સ્ટોર અહીંયા થશે ચિત્રણમાં. આ થોડું જોજો. એટલે માન લો આ ઇન્ફોર્મેશન બધી આપણે લઈએ છીએ અત્યારે 5 દિવસ, તો ઇન્ફોર્મેશન ઇનપુટ મનથી જાય છે અને અહીંયા સુધી સ્ટોર થાય છે, પહોંચે જ નીચેથી, અને અહીંયા સ્ટોર, આ સ્ટોરેજ હાઉસ છે ચિત્રણ, મેમરીઝ. તો નીચેથી શરૂ થયું, શ્રવણ, પઠન, નવી ઇન્ફોર્મેશન આવતી ગઈ, વાંચતા ગયા, એને અહીંયા વિશ્લેષણ કર્યું. એટલે આને કીધું ઇનિશિયલી અહીંયા તર્ક લાગે છે, લોજિક. એટલે આપણે વાત કરી માનતા નહીં, હે ચકાસવું. તો ચકાસવું આ ક્રિયા છે. અહીંયા તર્ક લગાય છે, વાય પૂછતા જઈએ છે, આવું કેમ, આવું કેમ. એ સેટ થતું જશે એટલું અહીંયા સ્ટોર થતું હશે. ડાયરેક્ટ સ્ટોર નહીં, ઇટ મીન્સ પ્રોસેસ આ જ રહેશે, હે ને. તો અલ્ટિમેટલી તુલનથી ચિત્રણ ચેન્જ થાય છે અભ્યાસમાં, હે ને. હવે અહીંયા જે યાદ થઈ ગયું, મેમરીઝમાં આવી ગયું. જો પહેલાં મેં લખ્યું હતું, યાદ હોય તો, શ્રવણ પઠનનું મિનિમમ શું છે? માહિતી, સૂચના પહોંચી જાવી, હે ને. પહોંચી જાવી એટલે યાદ રહી જવું અહીંયા. તો એ સૂચના અને માહિતી અહીંયા પહોંચવી પડશે. ત્યાં સુધી હજી શ્રવણ પઠન જ છે, આગળ જાય જ નહીં. હા હા, સ્ટોર થશે, સ્ટોર થશે. એ વિશ્લેષણ તુલન થઈને ચિત્રણમાં જશે, 4.5માં જ.
તો હવે જ્યાં સુધી માહિતી પૂરી ન થાય ત્યાં સુધી શ્રવણ પઠન જ છે પ્રાયોરિટીમાં, હે ને. બાકી અધૂરું થશે, આગળનું સ્ટેપ અધૂરું થશે. તો એની માટે 10 શિબિર લાગે તો 10 શિબિર, હે ને. 10 વાર અધ્યયન કરવું પડે, 10 વાર અધ્યયન કરવું, વોટેવર. એ ડિપેન્ડ્સ વ્યક્તિની સ્થિતિ શું છે. મારી સ્થિતિ 1 શિબિરમાં કોઈ વસ્તુ ક્લિયર થાય, કોઈની સ્થિતિ 2, 3, ડિપેન્ડ્સ. એ વ્યક્તિની અલગ અલગ હશે. કોઈની સાંભળવાની સ્થિતિ નથી તો એને સમય લાગશે. તો જેમ કે આજે પરિવારમાં આ સ્થિતિ નથી, માન લો બાળકની સાંભળવાની સ્થિતિ જ નથી, તો પહેલાં તો સંવાદથી ચાલુ કરવું પડશે, તો એની માટે થોડો એ રીતના સમય. તો ડિપેન્ડ્સ વ્યક્તિની સ્થિતિ શું છે એના પર આ વસ્તુ જશે. તો શ્રવણ પઠનથી અહીંયા વસ્તુ માહિતી સૂચનાના સ્વરૂપમાં ચિત્રણમાં આવશે. બટ ઇલોજિકલ નથી, લોજિકલ છે. એટલે એવું નહીં થાય કે આપણે એને રિજેક્ટ કરી નાખશું, તર્કથી ચકાસીને ઉપર મોકલે. પછી શું થશે, અહીંયાથી નીચે હવે મનન પ્રક્રિયા શું થાય છે, અહીંયા થાય છે મનન. તો જે ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર છે ને એને 1 by 1 હું ચેક કરું છું અહીંયા તુલનમાં, વિચારમાં. આવું કેમ છે, આવું કેમ છે, આવું શું કામ, તો કે સડાચાર ક્રિયા જ કેમ, પ્રિયહિત લાભ જ કેમ, આના કરતાં વધારે કંઈ હોઈ શકે ન હોઈ શકે, આ બધું મેં મારા લેવલ પર ચેક કરું. આ ઇન્ફોર્મેશન જેટલી આવી એ ફ્રેમને મેં ચેક કરું છું, મનન પ્રક્રિયા, હે ને. તો એને કીધું મનન, એટલે મેં કીધું હતું અહીંયાથી જે આવે છે એ શબ્દ આવશે, અહીંયાનું પિક્ચરાઇઝેશન થશે ચિત્રણમાં મનનથી, હે ને. તો અહીંયા યંત્ર બનશે. મેં 2 શબ્દ પ્રયોગ કર્યા હતા, મંત્ર અને યંત્ર, હે ને. આ પહોંચે ને, જેનું મનન પણ ચાલુ થઈ જાય ને એને લગભગ એવું લાગવા મળે મને બધું સમજાઈ જાય છે. આ એટલી ઇન્ટેન્સ વસ્તુ છે મનન, હે ને. આગળનું સ્ટેપ કદાચ કોઈ ના ખબર હોય અથવા તો પૂરું ના ખબર હોય ને તો મનનથી જ એવું લાગવા મળે કે આ મને બધું આવડી ગયું, સમજાઈ ગયું, હું તો જીવું જ છું. તેવો ભ્રમ થઈ જાય કે હું સમજદાર છું. આ તર્કની તાકાત છે. હજી સુતર્ક એટલે સમજદારીના અર્થમાં જે તર્ક યુઝ થયો છે એની આટલી કેપેસિટી છે. તર્કથી જ એવું લાગે કે મને બધું સમજાઈ ગયું, હવે તો કંઈ આમાં તો નવું શું હશે. તો જેને 5, 6, 7, 8 શિબિર કહી પછી કહે આ બધું તો એ જ છે, આમાં નવું શું છે, એ આ છે. આજે આગળનું દેખાવું નથી વિઝનમાં, હે ને. કારણ કે માહિતીનું સેચ્યુરેશન આવી ગયું. એક સમય પછી તો માહિતી પૂરી થઈ જશે ને. અત્યારે મારી પાસે જેટલી માહિતી છે એક સમય પછી તમારી પાસે આવી જશે. તમે થોડો એફર્ટ કરશો તો માહિતી કંઈ લિમિટેડ છે. તો સૂચના તો પછીનું કામ આગળનું પોતાનું દરેકની ઇન્ડિવિજ્યુઅલ યાત્રા છે. તો માહિતી એકત્રિત કરવા માટે કોઈ વ્યક્તિ હેલ્પ કરી શકે, અને ભાઈ આ માહિતી છે, સૂચના છે, એ માહિતીને મારામાં સેટ કરવા એ મારી જવાબદારી. તો એની માટે મારે મનનપૂર્વક જવું પડશે. એનાથી અહીંયા અહીંયા સાક્ષાત્કાર જે થાય છે બેઝિકલી એ નિધિ ધ્યાસનની પ્રોસેસ, નિષ્કર્ષ બનાવીએ અમારા કન્ક્લુઝન. અચ્છા આવું જ છે, તો એ અભ્યાસપૂર્વક આવશે. પછી આ તર્કથી સેટ થયું, પછી મેં એને જીવવામાં લાવ્યું. અહીંયા અભ્યાસ છે. એટલે સાક્ષાત્કાર એકચ્યુઅલી જે અધ્યયન અભ્યાસની શરૂઆત અહીંયા છે. અહીંયા અધ્યયન છે અને અભ્યાસ છે. એની પહેલા બધું લોજિકલ ફ્રેમ છે આખી. એટલે જે આપણે કહીએ છીએ ને અધ્યયન અભ્યાસ વિધિ, એ બેઝિકલી સાક્ષાત્કારથી તો શરૂ થશે. અધ્યયન અભ્યાસ અધ્યયનની શરૂઆત જ સાક્ષાત્કાર છે. ત્યાંથી, કારણ કે વસ્તુ ઓળખાય તો અધ્યયન શરૂ થાય. વસ્તુની ઓળખ જ નથી તો અધ્યયન શું થશે, તો અધૂરું થશે. કદાચ હું કરવાનો પ્રયત્ન કરીશ પણ રિઝલ્ટ નહીં મળે કારણ કે અધૂરું છે. તો અધ્યયન ઓળખ થાય પછી શરૂઆત થાય. સિમ્પલ છે એટલો એકદમ. અને જે સદાચાર ક્રિયામાં વાત કરી કે ચિત્રણવાળો જે પોર્શન બનશે એમાં પણ મારું રૂપ અને ગુણ જ પણ એટલું જ આવશે. એટલું જ આવશે અહીંયા તો.
એટલે અહીંયા તો કેવું છે કે તમારે મેક્સિમમ તુલનપૂર્વક જો થશે, શું તુલન થશે, ન્યાય ધર્મ સત્યનું માન લો ચાલુ કર્યું આપણે, અત્યાર સુધીની ખબર પડી કે આવું છે, પછી મનનપૂર્વક ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિએ, તો અહીંયા ચિત્રણ ચેન્જ કરશું આપણે. અહીંયા ચિત્રણમાં આવશે માનવ લક્ષ્ય. શું હતું પેલું યાદ હોય તો? અને હાર્યું જો લક્ષ્ય, સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ, આનું ચિત્રણ બનશે. તો પછી સમાધાન માટે શું કરવું પડશે? હે ને, સમૃદ્ધિ માટે એનું પછી અહીંયા પ્લાનિંગ બનશે, અહીંયા યોજના, ફોર્મેશન, એ બધું અહીંયા થશે. તો લક્ષ્ય જે અત્યારે સામાન્ય રીતના આપણે કહીએ ને ગોલ સેટિંગ, એ આ છે ચિત્ર. અહીંયા ગોલ સેટ થાય કોઈ પણ વ્યક્તિનો, પછી એ ગોલને પૂરું કરવા માટે નીચે બધી ક્રિયાઓ થાય. તો અહીંયા પ્રાયોરિટી લાવવાની જરૂર છે. તો અહીંયા પ્રાયોરિટી કઈ રીતના આવશે? તો મનનપૂર્વક ન્યાય ધર્મ સત્યની અભ્યાસ કરીને અહીંયા પ્રાયોરિટી બનશે, તીવ્રમાં જશે. ચિત્રણ ચેન્જ કરી છે આપણે અધ્યયનપૂર્વક. ભ્રમિત ચિત્રણ છે અત્યારે, તો ભ્રમિત ચિત્રની જગ્યાએ જે છે એ ચિત્રણને પુટ કરીએ છીએ, લક્ષ્યને. પછી એ લક્ષ્યના રેફરન્સમાં નીચેની ક્રિયાઓ થશે. તો એ લક્ષ્યના ચિત્રણને સેટ કરવા માટે લગભગ 3,500 પેજ છે, એને વાંચવા પડે. 14 બુક, અને તો આખું ચિત્રણ કંઈક સેટ થાય. તો આ તો પરિચય છે, જો આ સામાન્ય બહુ બેઝિક વસ્તુ. ઇન્ફોર્મેશન ગેધરિંગ 14 બુક છે, સિમ્પલ છે આ. એટલે એટલું બધું કોમ્પ્લેક્સ નથી, વસ્તુ ઇઝી છે, પણ પ્રૌઢ શિક્ષામાં થોડું અઘરું લાગે. હે ને, LKG થી આવ્યું હોત તો સ્ટેપ બાય સ્ટેપ પતી જાત, ખબર ન પડે. જે નાનું બાળક LKG થી UG PG કરે તો કેટલું બધું ભણી લે છે, એને ક્યાં ખબર, અહેસાસ નથી હોતો કે આટલું કલ. આ તો બેકલોગ છે, તો પછી બેકલોગ હોય તો ક્લિયર તો કરવી પડે, એટલે થોડું વધારે એફર્ટ. પણ અઘરું નથી, બહુ મસ્ત છે, બહુ ઇઝી છે. હે ને, મેં તો કહું છું કદાચ હવે તમે ચાલુ કરશો ને તો અત્યારે તો એટલી સારી સ્થિતિ છે કે 2-5 વર્ષમાં એક રિઝલ્ટ દેખાવા મળશે તમારા. કારણ કે આટલા વર્ષોથી લોકો પ્રયત્ન કરે છે, એનો નિષ્કર્ષ ઓલરેડી તમારી પાસે પહોંચી હશે. લાઈક મને જે વસ્તુને કન્ક્લુડ કરતા 12 વર્ષ લાગ્યા, અને મે બી તમને એ વસ્તુ કન્ક્લુડ કરતા 2-5 વર્ષ લાગે. એવું થાય, કારણ કે અમે જે નિષ્કર્ષમાં ધ્યાન ગયું કે આ હતું નહીં, આ નહોતું, આ એ તમે નહીં કરો ડાયરેક્ટ, તો એટલે ટ્રાયલ એન્ડ એરર બચી જશે. બટ પ્રોસેસ બેઝિકલી આ છે. આ પ્રોસેસને ફોલો કરવી પડે. આમાં કોઈ બાયપાસ નથી અને કોઈ શોર્ટકટ નથી. એ સેન્સમાં કરવું આટલું જ પડશે. તો ચિત્રણ ચેન્જ કરવાનું મેઇનલી તુલનપૂર્વક. તો તુલનપૂર્વક એટલે આ તર્કપૂર્વક અને દ્રષ્ટિપૂર્વક. તો એની માટે આપણે અત્યારે ઇનપુટ લઈ રહ્યા છીએ, સિમ્પલ ભાષામાં. તો અત્યારે પરિચય શિબિરનો ઇનપુટ આવ્યો, પછી એનાથી ડીપ સ્ટડીનો નેક્સ્ટ સ્ટેપ આપણે જશું, અધ્યયન બિંદુ શિબિર કરશું. અધ્યયન બિંદુ મીન્સ કે એકચ્યુઅલી અધ્યયનની વસ્તુ કઈ કઈ છે એને ડિટેલમાં પોઈન્ટ વાઇઝ કરશું. તો અધ્યયન બિંદુમાં આ વસ્તુ પર આખી વાતચીત ઓપન થશે ઉપરના પાર્ટમાં. હજી પરિચયમાં તો મેક્સિમમ નીચેનો પાર્ટ છે કે આપણે એ પરિચયમાં તો એ ઓબ્ઝર્વ કરીએ છીએ કે આપણે ઊભા જ ક્યાં અને જવાનું જ ક્યાં. હવે એ સેટ થઈ ગયું, પછી અધ્યયનમાં જવાનું છે એના પર જ વાત છે. પછી આ બધી વસ્તુની જરૂર નથી, એ ખ્યાલ આવી ગયો હવે. તો એટલે સમીક્ષાઓ નહીં કરવી પડે, તો ડાયરેક્ટ પછી અહીંયાથી શરૂઆત થશે. અને પછી સિલેબસ એકવાર ફ્રેમમાં આવી ગયો 10 દિવસમાં અધ્યયન બિંદુમાં, પછી એનું ડીપ સ્ટડી. તો પહેલી 4 દર્શન છે, હે ને. તો ડીપ સ્ટડીમાં જે પહેલી વાર કરે છે, ખાલી એમને ઇન્ફોર્મેશન માટે, અને શું શું છે. હા, ફોટો લઈ લો. આ લઈ લીધો ને? હા, બસ. હા, તો જ્યારે મધ્યસ્થ દર્શન કહીએ છીએ, તો એ દર્શનમાં શું છે? તો 4 નવા દર્શન છે, હે ને. 3 વાદ છે, 3 શાસ્ત્ર છે નવા, 1 સંવિધાન છે, કોન્સ્ટિટ્યુશન, 1 પરિભાષા સંહિતા છે, ડિક્શનરી,
નવી છે આ. અને પછી એડિશનલ લિટરેચરમાં એક પરિચય શિબિરની બુક છે જે નાગરાજજીએ લીધી હતી. એક અધ્યયન કઈ કઈ વસ્તુનું છે એની એક બુક છે જેને કીધું અધ્યયન બિંદુ અને વિકલ્પ. આટલી મેઇન બુક છે, 14. આ મેઇન છે. પછી સપોર્ટિવ મટીરિયલ તો ઘણું બધું જ પાછું એને સપોર્ટ કરે એની માટે. તો એમના ઓડિયો વિડીયો અને પછી ડાયરીઝ, એમને પર્સનલ જે નિષ્કર્ષ લખ્યા હોય એ બધી વસ્તુઓ, એ બધું છે. બધું ઉપલબ્ધ છે ઓનલાઈન. એવું નથી કે આ કોઈ ઓપન સોર્સ છે આખી વસ્તુ. બટ આ વસ્તુ ધ્યાનમાં આવે એની આ બધી પૂર્વ તૈયારી ચાલી રહી છે. આ બેઝ બની રહ્યો છે કે જ્યારે દર્શન પર મેં જોઉં તો એ શું કહેવા માંગે થોડો હિન્ટ આવે હે ને, સાવ બ્લેન્ક ન થઈ જાય હે ને. લેંગ્વેજ હિન્દી છે બધા લિટરેચરની. એ પણ સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. જ્યારે નાગરાજજીએ ને કોઈ કીધું કે તમે કંઈક વસ્તુ લખો તો કામ આવે આગળ, તો આ પહેલું દર્શન છે જે વ્યક્તિને અનુભવ થયો એને જ લખ્યું છે હે ને. અત્યાર સુધીના દર્શન પોતાના નથી, શ્રુતિ સ્મૃતિમાંથી આવેલા ગ્રંથો છે. કોઈ સાંભળ્યું, કોઈ લખ્યું, કોઈ યાદ કર્યું, કોઈ લખ્યું, એ રીતના આમને જ લખ્યું જાતે. તો હવે એમને લખવાનું જ્યારે નક્કી થયું ત્યારે એમની પાસે ચોઈસ હતી. એમને ઇંગ્લિશ આવડતું, હિન્દી આવડતું, કન્નડ આવડતું હે ને, લગભગ 3-4 ભાષામાં એમની ફ્લુઅન્સી હતી અને સંસ્કૃત ઓલ્સો. ફ્લુઅન્સી એટલે એ કવિતા બનાવી શકતા એ લેવલ હતું હે ને. તો સામાન્ય કવિતા એટલે આપણે મન થયું ને લખ્યું એ કવિતા નહીં, એ પ્રભાવ હોવો જોઈએ કે જ્યારે કોઈ વાંચે છે ને તો એમાં ભાવ પહોંચે હે ને. એ 4 લેંગ્વેજમાં એમની પ્રબુદ્ધતા હતી, પ્રબુદ્ધતા એક લેવલ પહોંચ્યું હતું. તો ત્યારે એ નક્કી થયું કે અત્યારે જે અનુસંધાન થયું છે એ સામાન્ય જનમાનસ માટે જે સૌથી ઇઝીએસ્ટ ભાષા છે એ હિન્દી છે. એટલે આખું લિટરેચર એમને હિન્દીમાં લખ્યું. બટ હિન્દીનું તમે લેવલ જોશો ને તો હિન્દી જેને આવડે છે ને એને નથી સમજાતું. એ પ્યોર ભાષા છે હે ને, માનવીય ભાષામાં લખાયેલું લિટરેચર છે. માનવીય ભાષા અત્યાર સુધી પરંપરામાં આવી જ નથી. દર્શન છે ને આખું વર્તમાન કાળમાં લખાયું છે. પ્રેઝન્ટ, હતું, હશે, એક પણ શબ્દ નહીં, હે, વર્તમાન કાળમાં. પહેલી આખા અત્યાર સુધીના લિટરેચરમાં પહેલું લિટરેચર આવું જોયું, આખું પ્રેઝન્ટ ટેન્સમાં છે. લખતી ઘડીએ ધ્યાન નહોતું, વસ્તુ પ્રેઝન્ટ છે એટલે પ્રેઝન્ટમાં લખાયું છે. ભાવજી કંઈ લોજિકલી ફ્રેમ નહોતું કર્યું કે હું પ્રેઝન્ટ ટેન્સમાં લખું. બટ જે વાસ્તવિકતા છે એ નિરંતર છે અને વર્તમાન છે એટલે આખી લખાણ આખું વર્તમાન છે. તો અદ્ભુત લિટરેચર. એને સ્ટડી કરે શું આપણે ક્યારેક મનસ હતો હે ને ટૂંકમાં આગળ જતા. બટ એ કરવા માટે આપણે થોડું બેકગ્રાઉન્ડ સેટ કરીએ. તો મેં એમ કહું છું કે શ્રવણ મનનથી આ જે બેઝિક ઇન્ફોર્મેશન છે મધ્યસ્થ દર્શનની 14 બુકની, ઇન્ફોર્મેશન મારે અહીંયા સેટ કરવી પડશે વાંચીને સાંભળીને. એટલે શ્રવણ પઠન બે કીધું છે. સાંભળીને કરી શકો, વાંચીને કરી શકો, એક જ છે વસ્તુ, એક જ છે. તો એ સેટ થશે ને તો જે મનન થશે ને પૂરું થશે, બાકી અધૂરું થઈ જશે. માની લો કે મેં પરિચય શિબિર સાંભળીને જીવવાનો પ્રયત્ન કર્યો અને આ એક પ્રોસેસ છે, કરી જ શકાય, એમાં કંઈ ખોટું નથી. તો એ પ્રોસેસ કઈ રીતના ચાલશે? પરિચય શિબિર સાંભળી જેટલું યાદ રહું એને જીવવામાં લાવ્યો, જીવવામાં જઈશ કંઈક ગેપ આવશે, ગેપ આવશે, પાછું સાંભળવું પડશે, પાછું વાંચવું પડશે, પાછું રીડિફાઈન થશે, પાછો જીવવાનો પ્રયત્ન કરીશ, પાછો કંઈક ગેપ આવશે, પાછો એક એ પણ પદ્ધતિ છે જ. આવું જ થશે ટેકનિકલ. જેટલું શ્રવણમાં આવશે એટલું જ મનનમાં આવશે અને એટલું જ અભ્યાસમાં આવશે. એક સાથે બધું જ આવી જશે એવું નહીં થાય. તો આ જ સ્ટેપથી ચાલશે. બટ જો ડિઝાઇન કેટલી પેલું કહેવાય ને ક્લોઝ લૂપ છે, માણસ છટકી ન શકે હે ને. અધૂરી ઇન્ફોર્મેશનથી પૂરો નહીં થઈ જાય ક્યારેય. અધૂરી ઇન્ફોર્મેશન આવી, જીવવા ગયો, અધૂરું પરિણામ આવશે, જોઈતું નહીં આવે. એટલે પાછું કંઈક ગેપ દેખાશે મને, એટલે પાછો હું સમજવા માટે પ્રયત્ન કરીશ, પાછો સમજવા માટે ગેપ આઈડેન્ટિફાઈ કરીને પાછો જીવીશ. હવે જીવવામાં પાછો ગેપ કઈ દેખાશે? તો
તો આ લૂપમાં ચાલશે. એક સમયે બધી વસ્તુ પૂરી થઈ જશે. એને કીધું સાક્ષાત્કાર. હે ને? કે હવે ભૂલ નથી થતી. મેં કાલ કીધું હતું, જે વસ્તુ માણસને ઓળખાઈ જશે એમાં ભૂલ નહીં થાય. તો ભાઈ એ જીવવામાં ક્યારેય ભૂલ નહીં થાય, ક્યારેય તે. તો એ સમજે, અચ્છા મને આ વસ્તુનો સાક્ષાત્કાર, એ મને જ ખબર પડશે કે મને આ એક વસ્તુનો સાક્ષાત્કાર થયો, પછી બીજીનો થયો, ત્રીજીનો થયો, એ રીતના થયા કરશે વન બાય વન. તો આ પ્રોસેસ છે ટૂંકમાં, આ રીતના થશે. આમાં કંઈ પૂછવું છે? કંઈ બીજું? હા, ઉભા રહો. ત્યાં એક માઇક છે ને? છે. હા, આપણે ક્વેશ્ચન હતો જે ચિત્રણમાં છે, સાક્ષાત્કારમાં નથી, તો એમાં ક્લિયરિટી નથી આવતી કે એમાં કેવી રીતે જોવાનું. જેમ કે માન લો કે એક એક્ઝામ્પલ લઈએ, સંગીત, મ્યુઝિક. હે ને? મ્યુઝિકમાં તમને ખબર હોય તો સૂર હોય, હે ને? પછી 7 સૂર છે, હે ને? પછી શું હોય બીજું? તાલ હોય, હે ને? અને લય હોય. હે ને? સૂર ચિત્રણમાં આવશે, છે ને? કેટલા છે? 7 સૂર છે. પછી તાલય ચિત્રણમાં આવશે, ત્રિતાલ, દાદરા, કહેરવા, સા સા રે રે ગ ગ મ, એ બધું ચિત્ર. લય ચિત્રણમાં નહીં લાવી શકો. જો લાવો લય કેમ આવશે ચિત્રણમાં? લય શું છે? ડિફાઇનર નહીં થાય. ચિત્રની વસ્તુ જ નથી, ઉપરની વસ્તુ છે. એ સમજાય, ચિત્રણ ન બને એનું. જેમ કે વિશ્વાસ, હે ને? શું ચિત્રણ બનશે? હા, જે બુક પઠનમાં કીધું કે આવી રીતે ચિત્રણમાં આવી જશે, તો એ માહિતી એનાથી માહિતી આવી ગઈ, તો એનાથી સાક્ષાત્કાર તરફ કેવી રીતે જવાય? કે તર્ક, એનાથી વિશ્લેષણ કરશું ને આપણે માહિતીનું. નિષ્કર્ષ જે કાઢ્યો એના ઉપરથી સાક્ષાત્કાર તરફ. નિષ્કર્ષ સાક્ષાત્કાર છે. નિષ્કર્ષ નીકળ્યો નથી હજી, તો ચિત્રણમાં સ્ટોર થયો છે જસ્ટ માહિતીના સ્વરૂપ. તો માહિતીમાં લેંગ્વેજ છે, હિન્દી છે, ઇંગ્લિશ, તો આ ચિત્રણમાં આવશે આ બધું. તો વિશ્વાસ બોર્ડ પર આવશે, એ ચિત્રણમાં આવશે. લાઈક શબ્દ, વિશ્વાસ ભાવ ચિત્રણમાં નહીં આવે, એ સાક્ષાત્કારમાં જવું પડશે. એની માટે કેવી રીતે જવાય? હા, એની માટે અધ્યયન, અભ્યાસ. અભ્યાસ, સેવા, શ્રમનો અભ્યાસ છે. આ માહિતી રૂપે 14 પુસ્તકો જે છે એના ઉપર કરીને અધ્યયન કરીએ, બસ પછી ધીમે ધીમે આગળ વધે. પછી એ વસ્તુ પકડાઈ જશે, ઓળખાઈ જશે. અચ્છા, આ વિશ્વાસ હતો, એ ઓળખાશે. આમ લાઈક એ મને જ ઓળખાશે. હવે બીજા બાજુવાળાને ખબર નહીં પડે કે મને શું. તમે મને પૂછશો તો મેં વિશ્વાસ એ જ કહીશ. કહેવા માટે ચિત્રણથી જ આવશે, એક્સપ્લેનેશન ચિત્રણથી આવશે. સમજ ચિત્રણ એ ઉપરનો, એ મારામાં છે એટલે ચિત્રણથી એક્સપ્લેનેશન આવે. પહેલી વાર જ્ઞાન વ્યક્ત થયું છે આ ધરતી પર. પહેલી વાર જ્ઞાન વ્યક્ત થયું. અત્યાર સુધી જ્ઞાન અવ્યક્ત વસ્તુ હતી. હે ને? તમે સાંભળ્યું હશે કદાચ. જ્ઞાન જે છે એ અવ્યક્ત છે, એને વ્યક્ત ન કરી શકાય. હવે એ ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે ભાષાના બેઝમાં ભાવ હોય, તે ભાવ જ્ઞાનનો છે. તો જ્ઞાન છે તો ભાષામાં આવશે જ. તો આખું જ્ઞાન આ 14 પુસ્તકોમાં વ્યક્ત થવું પહેલી વાર. જ્યારે પેલા લિટરેચર છે ને એ ચિત્રણ સુધીના છે. આ લિટરેચર તમને ચિત્રણમાં આવે નહીં. તમે વાંચજો, એક બુક વાંચજો એટલે તમને આઈડિયા આવશે. કોઈ પણ એક રેન્ડમલી બુક લઈ લેજો, આમ વાંચશો, કઈ ટપ્પો જ નથી પડતો. હે ને? આ શું કહેવા માંગે? લખ્યું જ હિન્દીમાં, ચિત્રણ જ નહીં બને. એને સમજવું જ પડશે કોઈના રેફરન્સમાં. એક સેન્ટેન્સમાં હું નિત્ય, સત્ય, શુદ્ધ, બુદ્ધ, હે ને, વ્યાપકમાં અનુભવ કરું છું. આ પહેલું સેન્ટેન્સ. શું સમજ પડે? આ એ ભાષામાં તો એ અહીંયાથી આવેલી વસ્તુ છે, ઉપરથી. આપણે નીચેથી ઉપર જઈએ છીએ, કારણ કે આપણે આ ક્રમમાં છે. જે વસ્તુ ઉપલબ્ધ થાય તે ઉપરથી નીચે આવી છે. તો અહીંયા સુધી પહોંચ્યા કોઈ વ્યક્તિ,
પછી એને આ રેફરન્સમાં લિટરેચર ડિઝાઇન કર્યું છે, એ આ જ લિટરેચર છે. તો એ લિટરેચરની એક લિમિટેશન છે. એટલે લિટરેચર શાસ્ત્ર પ્રમાણ નથી. સમજ એટલે સમજદાર વ્યક્તિ જ્યારે જીવે છે એ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ ના હોય. શાસ્ત્રની લિમિટેશન, જેમ કે આ લિટરેચરની શું લિમિટેશન હશે કે તમને અહીંયા સ્ટ્રોંગ કરી દેશે, અહીંયા તો જાતે જવું પડશે. એટલે મેં કીધું કે માહિતી અહીંયા તો લેવી જ પડશે, પછી એના તર્ક બનાવવા પડશે. પછી હું જ્યારે અભ્યાસ કરીશ તો મને એ ક્રિયાનો સાક્ષાત્કાર થશે, કારણ કે ભાવ છે. આ બધી વસ્તુ ભાવ છે. અહીંયાથી ઉપર ભાવ છે અને નીચે ભાવનું કોઈ અસ્તિત્વ જ નથી. આ બધું જ તર્ક. એટલે આજે તમે કોઈ સાથે વાત કરશો ને તો મેક્સિમમ તર્ક આપશે. ભાવ પક્ષ મિસિંગ છે, અપેક્ષામાં છે, આપી નહીં શકે કારણ કે વસ્તુ ઉપર છે. તો આ સદાચાર ક્રિયા તર્ક જગત છે આખું, વિજ્ઞાન કહીએ છીએ આપણે એને સામાન્ય ભાષા. તો આખું વિજ્ઞાન સદાચાર ક્રિયા છે. તો મંગળ સુધી માનવ સદાચાર ક્રિયા છે, એના નિયમ બધા સદાચાર ક્રિયા છે. ભાવ જગત ઉપર છે. તો માણસે ભાવ જગતમાં એન્ટ્રી નથી કરી. જે સમય ભાવ જગતમાં પહેલું સ્ટેપ પડશે ને, એનો જે આનંદ છે એ અત્યારના પ્રિયહિત લાભને દૂર દૂર સુધી ટચ જ નથી થતો. એ અલગ સુખ છે. એ સુખ પેલું છે ભાવવાળું, મૂલ્યમૂલક, દીર્ઘકાલીન સુખ. એ હંમેશા બનેલું છે, હંમેશા. એક સાક્ષાત્કાર થયો હંમેશા બનેલો, બીજો સાક્ષાત્કાર હંમેશા બનેલો. જી એક જ મિનિટ માઇક. જી. તો એનો અર્થ એવો થયો કે જે લોકો તર્કથી વિચારે છે એ બધા ભ્રમિત છે અને શ્રદ્ધાથી વિચારે છે કે વિશ્વાસથી વિચારે છે કે એ લોકો એ જાગૃત નથી. એ બેઝિકલી શ્રદ્ધા વિશ્વાસથી જાગૃતિની ભાવની અપેક્ષામાં વિચારે છે એવું કહે. એટલે આપણે કહીએ છીએ ને હૃદયથી વિચારો, દિમાગથી નહીં. જે છે ઇટ મીન્સ તમે થોડા ઇમોશન થઈને જુઓ વસ્તુને. તો ઇમોશન પણ સદાચારમાં જ છે. આ ફિલિંગ વાળો પાર્ટ છે. અત્યારે જેને ભાવ કહીએ છીએ ભાવ નથી, ઇમોશન છે, લાગણી. એ પણ અહીંયા જ આવે છે, સદાચારમાં જ. પણ થોડી સારી ક્વોલિટી. પેલો સાવ તર્ક વાળો છે એના કરતા થોડો તમને સંવેદનશીલ લાગશે વ્યક્તિ. દુનિયાના બધા જ કોઈ પણ ઇનોવેશન થાય કે કોઈ પણ વસ્તુ આગળ વધતી હોય એ વિકાસની અંદર તો ખાલી ને ખાલી લોજિક જ વધારે હોય છે. તો પછી એ આ જ બરાબર છે, એ આ જ છે. ઓકે. અને કોઈ પણ જે ચિત્રણ થાય એમાં શ્રવણ જરૂરી જ છે, જરૂરી અંદરથી પણ આવી શકે ને. પણ એ શ્રવણ હશે તો આવશે. તો તમારી પાસે ઉપરનું ક્રિયા ઓપન હોવી જોઈએ, ઉપરથી નીચે આવી શકે. એટલે આમ ફ્લો છે તો તમારી પાસે સાક્ષાત્કાર હોય તો તમે અંદરથી ચિત્રણ કરી શકો. હવે આ નથી તો નીચેથી ઇનપુટ આવશે, સ્ટોર થશે. પછી એને તમે બનાવી શકો પોતાની રીતના, આડું અવડું આમ તેમ છે. જેમ કે ન્યૂટને સફરજન પડતા જોયું તો જોવું પડ્યું ને. એમ પહેલા ઇનપુટ લીધો, પછી એમાં શું લગાવ્યું એને? તર્ક. નીચે જ કેમ આવ્યું, આની પાછળનું રીઝન. આ વાય પૂછતો ગયો, એને કોઈ નિયમ સમજાતો ગયો. નિયમ આ રીતના થાય. અત્યારે આ રીતના ચાલે. એટલે તો ટ્રાયલ એન્ડ એરર કહીએ જ માણસને. આ ટ્રાયલ એન્ડ એરર નથી, આ એઝ ઇટ ઇઝ છે, આ રિયાલિટી છે. તો રિયાલિટીના રેફરન્સમાં કોઈ લક્ષ્ય સેટ થવું અને એ એક્ઝિક્યુટ કરવું, એમાં ભૂલ નથી પછી. અત્યારે જે થયું એ શું થયું? આ રિયાલિટી છૂટી ગઈ. જેટલું દેખાનું, જેટલું અધૂરું આવ્યું. જેમ કે સામાન્ય ભાષામાં કહું તો ગુરુત્વાકર્ષણનો નિયમ, તો એને એક પક્ષ જોઈને ડિફાઇન કર્યો કે આ વસ્તુ, દરેક દળ ધરાવતી વસ્તુ જમીન તરફ આકર્ષે. હવે ગુરુત્વાકર્ષણનો નિયમ એકચ્યુઅલ શું હશે? તો હોલિસ્ટિકલી નિયમ કઈ રીતના સમજાશે? તો જેમ કે ઠોસ તરફ, વિરલ તરફ અને તરલ તરફ આકર્ષાશે. આ નિયમ છે. તો ઠોસ એટલે ઘન પદાર્થ, તો ઘન પદાર્થનો જથ્થો ક્યાં વધારે છે? તો નીચે, એટલે નીચે આકર્ષાય છે. વિરલ એટલે બેઝિકલી વાયુ, તો વાયુનો મેક્સિમમ જથ્થો ક્યાં છે? ઉપર. તો બધું જ વાયુ ક્યાં જશે? ઉપર જ જશે, એ નીચે નહીં જાય. માસ તો એમાંય છે. અને તરલ એટલે બેઝિકલી પાણી, તો પાણીનો જથ્થો ક્યાં? સમુદ્રમાં. તો જ્યાંથી પણ પાણી નીકળશે સમુદ્રમાં જશે જ. તો આ પૂરો નિયમ છે ગુરુત્વાકર્ષણ.
પેલો એક પાર્ટ થયો, કારણ કે એટલું જ ઓબ્ઝર્વેશનમાં. જ્યારે મેં ઓળખીને કોઈ વસ્તુને સમજું તો હોલિસ્ટિકલી સમજાશે કે નિયમ કંઈક અલગ છે, તો ગેપ નહીં રહે. થેન્ક યુ. હેલો. જી, ક્યાં છો? હા વ્યક્તિ જ્યારે ભાવ પક્ષમાં પ્રવેશે છે જી, તો તે વખતે એના માટે એના પોતાના કોઈ ચેક પોઈન્ટ્સ ખરા કે હા હું હવે ઉપર છું? હા, મને તો ખબર પડશે જ. એ અધ્યયન બિંદુમાં જોશું કેટલા પોઈન્ટ છે સાક્ષાત્કારના, અને એ મને જ દેખાશે. હા, એ તમે હમણાં કીધું કે વિશ્વાસ છે, મને વિશ્વાસ આવ્યો તો એ મને જ ખબર પડશે. બહારમાં ખાલી આચરણ દેખાશે વિશ્વાસનું. તમે કોઈનો સહયોગ કરશો, સહકાર આપશો, કોઈની સેવા કરશો, એ બધું દેખાશે બહાર. કૃતિમાં એટલે કરવા વાળા પક્ષ, ક્રિયામાં હા, કાર્ય વ્યવહાર. કાર્યવ્યવહારમાં. પણ હવે એ કરે છે એનામાં વિશ્વાસ છે એ કહી ના એ શકે. કહી ન શકો ને. આસ્થામાં એ બધું કરતા હતા ને માણસ કરે. એ તો મને ખબર પડશે કે આ છે તો આ આવે છે, એટલે આની નિરંતરતા આવશે. કારણ કે વસ્તુ નિરંતર પકડાય છે. તો વિશ્વાસ પ્રક્રિયાના રૂપમાં શું છે એ ઓળખ અહીંયા થશે, કારણ કે ભાવ પક્ષ છે. ભાવ પક્ષ અહીંયા ઓળખાય ને. લોજિકલી તમે વિશ્વાસને કેમ સમજી શકો? શું કહેશો? અત્યારે જેને વિશ્વાસ કહે છે લોજિકલી ડાયમેન્શન છે, એટલે પૂરો નથી પડતો ને. જેમ કે સામાન્ય ઉદાહરણ આપો, અત્યારે આપણે કોઈના પર વિશ્વાસ કયા આધાર પર કરીએ? જો કયો તો કોઈ પણ કોઈના પર વિશ્વાસ કયા આધાર પર કરીએ? એના બોલવા પર યા તો એની ક્રિયા ઉપર, હે ને? હા, તો પાસ્ટના અનુભવ હશે એના, હે ને? તો શું છે, એના વ્યવહારનું મારામાં કંઈક ચિત્રણ છે. એ ચિત્રણના આધારે ભરોસો કરું છું. એ જે બોલે છે એ મેં મેચ કરું ચિત્રણ સાથે, એના આધારે. એટલે નિરંતર નથી રહેતું. જો ને, એક પણ સંબંધમાં વિશ્વાસ નિરંતર રહેવું નહીં દેખાય તમને. બ્રેક થઈ જશે વચ્ચે વચ્ચે. આજ સુધી કોઈ એક સંબંધ બતાવો જેમાં વિશ્વાસ નિરંતર રહ્યો હોય. નહીં રહી નહીં શકે, કારણ કે આ 4.5 વસ્તુ જ નથી. હવે ટ્રાય કરીએ 4.5 એન્શ્યોર કરવાનું, એટલે થાય નહીં. અહીંયા દેખવું પડશે, વિશ્વાસ અહીંયા પકડવો પડશે. આ વિશ્વાસની જગ્યા છે. ભાવથી. ભાવ એ પણ જ્યારે મારામાં હશે તો જ હું સામેવાળાને, તો જ. એટલે ડિમાન્ડ નથી, ભાવ. ભાવ સ્થિતિ છે. આ સ્થિતિ છે ને. જો તો આ શું છે? સ્થિતિ ક્રિયા છે. તો અહીંયા વિશ્વાસ છે, તો એ વિશ્વાસ સ્થિતિ છે મારી. હું ડિમાન્ડ નથી કરતો કોઈ મારા પર વિશ્વાસ કરે. મારી પાસે ભાવ છે, તો જે જેની પાસે છે એ બીજાને આપશે જ. મારામાં વિશ્વાસ છે, હું વિશ્વાસપૂર્વક જીવી જ શકું. એ ડિપેન્ડન્સી ને કે સામેવાળો આવું કરે તો જ વિશ્વાસ, એવું બધું એ ખતમ. એ 4.5 લોજિક છે. મેં 10 વાર ફોન કરું તો 1 વાર તો એને ફોન કરવો જોઈએ ને. આ 4.5 લોજિક છે. આ રીતના સંબંધ ના નિભાવાય. સંબંધમાં કાઉન્ટ ના હોય, તારું મારું ના હોય. એ ભાવ પક્ષ છે. જવાબદારી લીધી એટલે આ જીવન વસ્તુ ચાલશે મૃત્યુ સુધી. એટલે તો દીર્ઘકાલીન સુખ લખ્યું. જન્મથી લઈને મૃત્યુ સુધીનું સુખ છે સંબંધનું. પછી કાંઈ મેટર નથી કરતું સામેવાળો શું કરે, શું ભ્રમિત છે, શું નથી. એ પક્ષ ગયો, ખતમ. હું શું કરું છું, હું જીવું છું કે નહીં, મારાથી નિર્વાહ. એટલે સમજદાર વ્યક્તિને કોઈ દુઃખી કરી શકે એ પોસિબિલિટી નથી, કારણ કે એમાં એ સ્થિતિ જ નથી. એ ઇનપુટ જ નહીં આવે અહીંયા. આ થયા પછી આ વિશ્વાસ ઇનપુટમાં જ નથી. તો ભાવની સ્થિતિ બનાવવી પડશે સાક્ષાત્કાર પૂર્વક. આ સ્થિતિ બનાવું છું મેં, મારા પોતાને જ અપગ્રેડ કરું છું. સન્માનની સ્થિતિ બનાવવી પડશે, સ્નેહની સ્થિતિ બનાવવી પડશે. મમતા સ્થિતિમાં હશે તો જાશે બાળકમાં. વાત્સલ્ય સ્થિતિમાં હશે તો જાશે બાળકમાં. હવે એ સ્થિતિમાં નથી એટલે અપેક્ષાઓ જાય છે બાળકમાં. 4.5 બધી અપેક્ષાઓ છે. આવું કરવું જોઈએ ને, આવું હોવું જોઈએ ને, આવું થવું જોઈએ ને. આ શું અપેક્ષાઓ છે? કેમ આવી અપેક્ષા રહી ગઈ? કારણ કે સ્થિતિ નથી. તો ન્યાયની અપેક્ષા તો છે જ,
ધર્મની અપેક્ષા તો છે જ, સત્યની અપેક્ષા તો છે જ, બટ સ્થિતિ નથી એટલે પૂરી નહીં થાય સ્થિતિ. તો જ્યારે આપણે કહીએ છીએ કે આની સ્થિતિ છે, આની સ્થિતિ નથી, તો આ વસ્તુ એકચ્યુઅલી ચેક કરવાની જરૂર છે. શું સ્થિતિ? તો પહેલા મને મારી સ્થિતિ ઓળખવી પડશે. મારી શું? આ રેફરન્સથી બીજાની સ્થિતિ ઓળખાશે. હવે મને મારી સ્થિતિ નથી ખબર તો હું બીજાની સ્થિતિને કેમ ઓળખી શકીશ? બેઝ તો જોઈએ ને, સ્થિતિનો ઓળખવાનો કોઈ આધાર. તો હવે મારી પાસે બેઝ છે, ભાઈ હું પ્રિયહિત લાભથી તુલન કરું છું, તો સામેવાળાનો વ્યવહાર જોઉં છું, મને દેખાય છે હા આ પણ પ્રિયહિત લાભથી તુલન, તો ફીલ થશે આ મારા જેવો જ છે. સી આ પછી અહીંયા આવશે કે અચ્છા પારકો નથી આ, હે ને, બિહેવિયરથી જજ કરવાનું નહીં થાય. હવે એ પણ એ જ કરે જે હું કરું, કદાચ કાર્યક્રમ અલગ હશે, એનું પ્રિય કદાચ નેગેટિવ હશે, મારું પ્રિય કદાચ પોઝિટિવ હશે, એમાં શું ફરક પડે? છે તો પ્રિયહિત લાભ જ અલ્ટિમેટલી. તો આ બધું જો આ ક્રિયાઓ જોવી પડશે ને, એમ ઇન્ટ્રોસ્પેક્ટ કરવું પડશે. પછી બીજામાં તો એટલે પેલા 3 સ્ટેપ કીધા હતા, યાદ હોય તો ચકાસવાના 3 સ્ટેપ છે. કયા કયા 3 સ્ટેપ? પહેલા દિવસે વાત થઈ હતી, જો પહેલા દિવસમાં બીજા સેશનમાં વાત થઈ હતી, એમાં તમે લખો પ્રસ્તાવ છે, માનવું નહીં, જાણવું, ચકાસવું. ચકાસવાના 3 સ્ટેપ કીધા હતા. કયા 3 સ્ટેપ છે? નિરીક્ષણ અને કોઈ પણમાં, હે ને, હા એ જીવવાની જગ્યા. ચકાસવાના 3 સ્ટેપ: નિરીક્ષણ, સ્વયંમાં નિરીક્ષણ, પરિવાર મિત્ર જેને જાણીએ છીએ વર્તુળમાં પરીક્ષણ, અને કોઈ પણ સાથે સર્વેક્ષણ. તો નિરીક્ષણનો આધાર શું? તો આ નિરીક્ષણનો આધાર છે. સ્વયંમાં તો નિરીક્ષણ કરવું પડશે ને, પહેલા મારી સ્થિતિનું નિરીક્ષણ થશે તો સામેવાળાની ગતિ દેખાશે ને સ્થિતિ સુધી પહોંચીશ, તો બીજામાં પરીક્ષણ ને કોઈનામાં પણ સર્વેક્ષણ થશે. તો આ રીતના ચકાસી શકાય. તો હંમેશા આ વસ્તુ પ્રેક્ટિસમાં આવશો, હંમેશા આપણામાં જ ધ્યાન રહેશે, હંમેશા. પછી સામેવાળામાં ધ્યાન આપવું નહીં પડે, એ બની જશે. પછી મારા સ્થિતિ પર મારું ધ્યાન છે તો સામેવાળાની સ્થિતિ પર ધ્યાન છે જ, ક્યારેય નહીં પડે. કારણ કે હું તરત રિલેટ કરું છું એ સ્થિતિ શું છે. હવે ટ્રાફિક સિગ્નલ બંધ છે ને પાછળથી હોર્ન મારે કે ટી ટી ટી, માન લો, હવે આ સ્થિતિ ખબર નથી, ઇરિટેશન આવે છે. અને એટલું નહીં સમજાતું હોય કે લાલ છે તો ઉડીને જતો, લાઈક વોટ એવર, જે પણ એનો શું છે, સ્થિતિમાં સ્ટેબિલિટી નથી આપણી. હવે સમજાય ને કે ભાઈ એ શું કામ કરતો હશે, તો કંઈક તો સ્થિતિ હશે ને એની તુલનની. તો એ સમજવાનો પ્રયત્ન કરશું, પછી વિરોધ નહીં આવે વ્યક્તિ પર. બાકી ઇરિટેશન આવે એટલે વિરોધ આવે. તો એવું નથી કહેતા કે આચરણ સાચું છે, વિરોધ તો આપણામાં ન આવવો જોઈએ ને. મેં મારા પર કામ કરું છું, એના પર નથી કરતો. જેટલું થશે એટલું પ્રયત્ન પછીની વસ્તુ, પહેલા અંદર ભાવ પક્ષને તો સ્થિર કરવો પડશે. હવે એના હોર્ન મારવાથી મેં પ્રભાવિત થઈ ગયો, આગળનો કાર્યક્રમ તો પતી ગયો, પછી કઈ થાય જ નહીં. એટલે મસ્ત સૂચો, બીજાની અયોગ્યતાથી પ્રભાવિત ના થવું એ મારી યોગ્યતા છે. પહેલા યોગ્યતા ડેવલપ કરવી પડશે, પછી પાત્રતા વિકાસ, પછી ક્ષમતા વિકાસ થશે. એ જ ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા, કરુણા, આ સ્વભાવ. ધીમે ધીમે થશે. ડે એન્ડ નાઇટમાં રાતોરાત નહીં થાય, સમય લાગશે, પણ થશે. મસ્ત, સરસ. આ જ છે. જી જયભાઈ, એક પરિસ્થિતિનું મારે આમાં જાણવું હતું. ધારો કે આપણે ચિત્રણમાં જ પડ્યું છે કે લાઈક કોઈ તહેવાર હોય તો આપણે લાઈક ડીજે મંગાવે અને લોકો એન્ટરટેનમેન્ટ કરે અને આપણને પણ ગમે ક્ષણિક સુખ માટે. હા, બરાબર બરાબર, એ આપણે ચિત્રણમાં પડ્યું છે. પણ ક્યારેક આપણે શાંતિથી વાંચતા હોઈએ કે કોઈ જગ્યાએ મન લાગેલું હોય ને એકદમ અવાજ થાય તો ત્યારે આપણને વસ્તુ એક્સેપ્ટ નથી થતી. એટલે મીન્સ અશાંતિ આપણને ગમતી તો નથી જ, પણ આ મનોરંજન વાળું આપણા ચિત્રણમાં પડ્યું છે તો પછી એ પરિસ્થિતિમાં આપણે પ્રિયહિત લાભમાં જીવ્યા. તો ખરેખર ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિથી જોઈએ તો એ શાંતિ આપણને ગમે છે, તો એ ન્યાય ધર્મ સત્યમાં આવશે.
તો આ પરિસ્થિતિમાં આપણે કેવો નિર્ણય લેવો જોઈએ? અને પહેલામાં શું થાય, મને જે સમયે હું ફ્રી હતો ત્યારે મને મનોરંજન ગમે છે એટલે મજા આવે છે. જે સમયે હું ફ્રી નહોતો ત્યારે કંઈક થઈ રહ્યું તો મને પ્રિય નથી એવું થાય છે એટલે મજા નથી આવતી. મનોરંજન ન્યાય ધર્મ સત્યમાં જાય જ નહીં. પહેલા તો હે ને, મનોરંજનની વ્યાખ્યા છે માનસિક બેરોજગારી. હે ને, તો હવે માનસિક બેરોજગારીનો મતલબ મારી પાસે વિચારવા માટે વસ્તુ જ નથી એટલે મનોરંજનની જરૂર પડે છે. તો હવે ઓલરેડી મારી પાસે વિચારવાની વસ્તુ, તો આ બધી વસ્તુ તો ડાયલ્યુટ થઈ જશે. શું કામ હું રુચિ અટકું નહીં ને, ત્યાં નીરસ થઈ જશે એવું નથી કહેતા. હે ને, પણ અનનેસેસરી વસ્તુ થોડી હું લઈને ચાલીશ. મેં સોંગ સાંભળું તો જ ઊંઘ આવે એ શું? શ્રમ કરું તો ઊંઘ આવે? હા, ચેક પોઈન્ટ. તો આ તો અત્યારે શું છે, વ્યક્તિ ફ્રી છે એટલે મનોરંજન, કારણ કે વિચારવા માટે કોઈ વસ્તુ નથી. મનોરંજન જેટલું વધે એનો મતલબ નવો વિચાર આવતો નથી. માનસિકતામાં બેરોજગારની સ્થિતિ છે, કંઈક આવતું જ નથી. ભૌતિકતામાં કોઈ બેરોજગાર હોય તો શું કરે? ભટક્યા કરે ને કામની શોધમાં અહીંયાથી. તો માનસિકતામાં બેરોજગાર હોય શું કરે? ભટક્યા કરે. મોબાઈલ સાંભળી લીધું, સોંગ સાંભળી લીધું, ટીવી જોઈ લીધું, રીલ્સ જોઈ લીધું. આ ભટકાવ છે મનના. એટલે મનને મનોરંજન આપ્યા કરીએ થોડી થોડી વારે. ડોપોમાઇન રિલીઝ કરે બ્રેનમાં એટલે સારું લાગે. માણસના ટૂચકા સુખી થવાના. હા, એટલે જયભાઈ એવું કહી શકાય ને કે આપણા જે ચિત્રણમાં જે બધું પડ્યું છે જૂનું, હા, લાઈક જે માન્યતાઓ, ઘટનાઓ જે આપણે માનતા હતા, એ બધું એના પર વધારે વર્ક કરવું. એના પર નથી કરો. સાચી વસ્તુ આવવાથી જૂનું ચિત્રની રેસ થઈ જશે, ખતમ થઈ જશે, ડાયલ્યુટ થઈ જશે. જે છે એને સમજી લે. જૂનું કાઢવા જશો ને નીકળે જ નહીં, આખી જિંદગી કાઢજો નહીં નીકળે. માનવો એ જ પ્રયત્ન કરો અત્યારે લગીને. આદર્શવાદમાં ચિત્રણ રિમૂવ કરવાના પ્રયત્ન કર્યા. એક્સ્ટ્રીમ જે સ્થિતિ છે આદર્શવાદની, સમાધિ છે. સમાધિમાં શું કર્યું? આ બધું ચૂપ કરી દીધું. લોજિકલી જોઈએ તો સમાધિમાં થાય છે શું? મેં મારા આશા, વિચાર, ઈચ્છાને ચૂપ કરી દીધા. ચૂપ. આનો કોઈ પ્રભાવ હું ગ્રહણ જ નથી કરતો. હવે નથી મને સુખની અનુભૂતિ, નથી મને દુઃખની અનુભૂતિ. એટલે મેં કીધું હું શાંત સુખાયની સ્થિતિમાં જતો રહ્યો. એનો કોઈ મિનિંગ નથી, જીવવામાં કાંઈ નહીં આવે. તો જે વિચાર, ઈચ્છા મને દુઃખી કરતા હતા મેં બાય ફોર્સ એને બંધ કરી દીધા. બંધ ઇન ધ સેન્સ ચૂપ કરી દીધા. એનો પ્રભાવ હું લેતો જ નથી. ગતિને બંધ કરી દીધી. એટલે બંધ એટલે સ્ટોપ નથી કર્યું. અહીંયા ચિત્રણ મને યાદ આવે છે, એનો પ્રભાવ આવે છે એટલે દુઃખી. જેમ કે એક એક્ઝામ્પલ આપો. 5 વર્ષ પહેલા કોઈ વ્યક્તિએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો, ચિત્રણમાં તો છે જ. હવે મેં એને શું કરું? વિચારીને દુઃખી થયો. તો મેં દુઃખી થવા માટે સ્વાવલંબી છું, આત્મનિર્ભર. હું થઉં છું રોજ, હે ને, રોજ થયા રાખું. હવે આ મારી ચોઈસ છે થવું ના થવું, પણ મેં ચૂઝ કરું. અમુક જણને એમાં મજા આવતી હોય, હે ને, બિચારાપણાની મજા અલગ છે. એનો પણ સુખ લે છે. એનો કમ્ફર્ટ ઝોન બની જાય. અટેન્શન સિકિંગ થાય ને એમાં. કોઈક તો જુએ છે, કોઈક સાંત્વના આપે, મજા આવે. તો આ પણ માણસે બહુ બધા હિલિંગ કાર્યક્રમ કર્યા છે ને, નાના નાના આવા બધા. તો શું થાય છે? બેરોજગારી. એક્ઝેક્ટલી એન્ટરટેનમેન્ટ જ છે એક પ્રકાર. મજા જ મજા. સમજ્યા પછી બધા જ ચોક્સ જ છે. તમને મજા જ આવી રાખશે. અચ્છા આવું એટલે જ જયભાઈ આપણે પેલું 3 જે કીધું છે કે માણસને ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા, આ 3થી જ માણસ દુઃખી થાય છે. દુઃખી થાય છે. તો જો આ એટલે તમે જે કીધું એ શું છે? જો 4.5 છે કોઈ વ્યક્તિ જીવે છે તો આ 3 વસ્તુ ભૂતની જેમ વળગેલી રહેશે. શું વળગેલું રહેશે? ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ ને ભવિષ્યની ચિંતા. આનાથી મુક્ત નહીં થઈ શકે. આ સ્ટેમ્પ પેપર પર લખ્યું, ધ્યાન લખી દો. 4.5 રહેશે ને રહેશે. પાસ્ટનું ગિલ્ટ હશે જ, વર્તમાનનો વિરોધ હશે જ, ભવિષ્યની ચિંતા હશે જ. અહીંયા ગયા પછી આ 3 ભૂત ખતમ. આ વિશ્વાસની તાકાત છે. વિશ્વાસ આવ્યો, ભૂતકાળની પીડા ખતમ, વર્તમાનનો વિરોધ ખતમ, ભવિષ્યની ચિંતા ખતમ. કારણ કે આઈ નો ભવિષ્ય શું હશે. ઓલરેડી યોજના છે મારી પાસે.
એકચ્યુઅલી ભૂતકાળ ને ભવિષ્ય રિયાલિટી છે નહીં, રિયાલિટી છે વર્તમાન. હું જે વર્તમાનમાં કરું છું એનું ક્યુમ્યુલેટિવ રિઝલ્ટ ભવિષ્ય છે. તો મેં જીવું છું, મને ભવિષ્ય પહેલેથી ખબર જ છે. અને પાસ્ટનો તો કોઈ અત્યારે મતલબ જ નથી, એટલે તો છે જ નહીં. હવે તમે જુઓ, વાતચીતને જીવવામાં ભૂતકાળની પીડા, વર્તમાનના વિરોધ અને ભવિષ્યની ચિંતા સિવાય કાંઈ હોય જ નહીં. તમે ચેક કરી લો. જો એટલું જ છે, બીજું છે જ નહીં. મોદી આવું કરવું જોઈએ. સર મોદી પર જતા રહ્યા, વર્તમાન આપણું સેટ નથી. ના ના અને થઈ રહે. હા, ધ્યાન કોઈનું વહેલા જતું રહે છે, કોઈનું પછી જશે. સી, એક આ પણ બહુ સરસ અસ્તિત્વનો નિયમ છે. ધ્યાન ગયા વગર વ્યક્તિ ગુજરી જાય એવું નહીં બને. ધ્યાન જાશે જ. શું જાશે? હવે અત્યારે શું છે કે એટલું બધું કર કરે કે એનું ધ્યાન જ નથી જતું. સવારથી રાત સુધી એટલા કાર્યક્રમો છે, શું કર્યું શું ના કર્યું કઈ આઈડિયા જ નથી. હવે એક સમય આવશે 60-70 પહોંચશે એટલે શરીર કાર્યવાળો પક્ષ બંધ થઈ જશે. હવે આ પક્ષ તો નિરંતર ચાલુ જ છે. હવે પછી પીડા થશે, ચિત્રણ પાછું હાઇલાઇટ થશે, બધું ચાલુ કરી યાત્રા ત્યારથી અત્યાર લગીનું બધું, એટલે પાછી ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને કંઈક કરી ના શકે એનો અફસોસ, બધું જ ચાલતું. મુક્ત ન થઈ શકે માં સમજ્યા વિના. જેવું વરિયા જતું રહેશે આ બધી વસ્તુ ખતમ. તો એને છોડવા માટે પ્રયત્ન નથી કરવાનો, પકડ ઓળખવાનો પ્રયત્ન છે. પીડાને છોડવા જશો તો નહીં છૂટે, કારણ કે છે જ નહીં, ઊભી કરેલી વસ્તુ છે. સી, ભૂતકાળની પીડા ભૂતકાળમાં પતી ગયું ને, આજે તો હું ઊભી કરું છું. જે છે નહીં, વસ્તુ જ નથી, તમે શું છોડશો? ભવિષ્યની ચિંતા ક્યાં છે? હું ઊભી કરું છું ને અહીંયા. કેમ? કારણ કે મારા પાસે વિશ્વાસ નથી. આ નથી એટલે ભવિષ્યની ચિંતા છે. આ હોત વિશ્વાસ તો મને ખબર છે કે આ જ છે ભવિષ્ય, તો પછી ચિંતા, ઇનસિક્યોરિટી ખતમ થઈ જાય. એટલે સાક્ષાત્કાર લેવલથી આ બધા ડર, ભય, આ બધું ખતમ થઈ જશે. જ્યાં સુધી નથી ત્યાં સુધી કાંઈક ને કાંઈક રહેશે. જી જયભાઈ, આજકાલ આપણે સમાજની અંદર જ્યારે જોઈએ છે ત્યારે આ માનસિક બેરોજગારીની અંદર ઓલમોસ્ટ 80% 90% લોકો જોવા મળે છે. આપણી આજુબાજુ બધા એવા જ છે અને એ લોકોની સાથે આપણે ડીલિંગ કરવું જ પડતું હોય છે. તો તેવી વખતે આપણે એ જગ્યા પર જવું જોઈએ કે ના જવું જોઈએ, પહેલી વાત. અને જો જવું જોઈએ તો ત્યાં જઈને આપણે કેવી રીતે પોતાની જાતને સંભાળી શકીએ કે જેથી કરીને એ પ્રવાહમાં તો આપણે વહી નહીં જઈએ, એ તો ફોર શ્યોર છે, પણ સ્ટીલ આપણે ત્યાં રહીને આપણે આપણા મનને કેવી રીતે ત્યાં સ્ટોપ કરી શકાય? જેમ કે આ માન લો કે મારા બાળકને મેચ જોવાનો શોખ છે, એ જુએ છે, એ જ કાર્યક્રમ જ છે, તો મેચ જો, રીલ જો, વટેવર, શું ફરક પડે? વસ્તુ એ મેચ જુએ છે, આ એનું પ્રિય છે, મનોરંજનમાં લાગે. તો હું શું કરીશ? એને ના પાડી દઈશ, આ જોવાનું બંધ કરી દે, આ યોગ્ય નથી, હે ને, આ માનસિક બેરોજગારી એવું કહીશ? શું કહીશું? તો જીવવામાં શું આવશે? એની સાથે બે શું સ્કોર થયો, કોણ રમી રહ્યું છે, આનું પહેલા પરફોર્મન્સ શું હતું, હે ને, સંવાદ. એને વિશ્વાસ બનશે, અચ્છા કંઈક તો સાંભળે છે, સાવ એવા નથી. પછી મારી વાત મૂકવી પડશે મારે, જ્યારે સાંભળવાની સ્થિતિમાં આવશે ત્યારે. તો સાંભળવાની સ્થિતિ પહેલાં તૈયાર કરવી પડશે. તો એની રુચિને રુચિ તરીકે જોવી પડશે ને. હું મેચ નથી જોતો, એની રુચિને જોઉં છું. તો સ્કોપ ઊભો કરું છું સંવાદનો. જેવો સ્કોપ ઉપર એને તો એમાં રુચિ છે જ, તો તરત સંવાદ કરશે. પછી કહેશે તમને ખબર છે, હવે એના તરફથી ચાલુ થઈ જશે, આવું હતું આવું હતું આવું.
હવે એ 10 વસ્તુ સંભળાવે, તમે 2 વસ્તુ તમે સંભળાવજો. પછી એમાં પોઈન્ટ મૂકવા પડશે. આ અભિભાવક યોગ્યતા વિકાસ કાર્યક્રમ છે. મેચમાં એવો તર્ક આપવો પડશે કે એનું ધ્યાન જાય. પ્રિયમાં ન્યાયનો ટચ આપવો પડશે. તો એ તર્કમાં કંઈક વિચારશે, અચ્છા આવું તો મેં જોયું નતું વિચાર્યું. પછી સામેથી આવશે, તો આનું શું થાય મમ્મી, તો આનું શું થાય, સંવાદ ચાલુ થશે. આવા અભ્યાસ પરિવારમાં કરવા પડશે. નાના છે શોર્ટ. તો મારી સ્થિતિ સ્થિર છે ને એટલે હું વહીને જ જાતો, અથવા તો ઇરિટેટ નથી થતો. આ શું આખો દિવસ મેચ મેચ, એવું ના હોય પછી. કારણ કે મને એની સ્થિતિ ખબર છે કે ભાઈ એ અહીંયા છે, તો અહીંયાથી મારી સ્થિતિ જો મને એવું લાગે છે કે સારી છે, તો એને ત્યાંથી ઉપર લઈ આવવાની જવાબદારી મારી છે. તો પછી એની સ્થિતિએ પહેલા જવું તો પડશે ને, ક્યાં છે જોવું તો પડશે ને. તો પ્રિયમાં વધારે અટક્યો છે, હિતમાં વધારે અટક્યો છે, લાભમાં વધારે, જ્યાં અટકાવ છે ત્યાં જઈને એને ઉપર ખેંચવાનો પ્રયત્ન છે. તો એ ગ્રેજ્યુઅલી થશે, ઓવરનાઇટ નહીં થાય. લાઈક કાલે મેચ જોઈને વાતચીત, પછી એવી અપેક્ષા રાખશું તો હજી મારી સ્થિતિ યોગ્ય નથી. કાલે આપણે મેચમાં પેલી વાત કરી હતી ભૂલી ગયો, એવું ના હોય. એ તો ટોન થઈ ગયો. આ ટોન્ટિંગ સંબંધને બહુ ખરાબ કરે છે અને એ પકડી લે છે બાળક. એટલી માઇન્યુટ વસ્તુ છે હર્ટ કરવા માટે. દયાપૂર તમને યાદ હોય ને તો પેલા ચરિત્રમાં મેં લખ્યું હતું, ચરિત્રમાં 3 વસ્તુ લખી હતી. શું છે? સ્વધન, સ્વનારી, સ્વપુરુષ, દયાપૂર્ણ કાર્ય વ્યવહાર. હે ને? આ ટોન્ટ પર પીડાત્મક કાર્ય વ્યવહાર છે. બીજાને પીડા આપતો પ્રોગ્રામ છે. અને એ ક્યાંથી આવે છે? તર્ક, કુતર્કથી આવે છે. ચતુરાઈનું એક્સપ્રેશન છે, માણસની સ્માર્ટનેસનું એક્સપ્રેશન છે ટોન્ટ. એવી વસ્તુ કહી દો ને તો પેલા સામે કાપો ને તો લોહી ના નીકળે. તો એ સામે તર્ક નહીં આપે, પણ એ જે હર્ટ થયો છે ને તમને સાંભળવાનું બંધ કરી દેશે. અને આપણે જોયું કેવું બોલતો બંધ થઈ ગયો. આ અભિમાન. સાક્ષાત્કાર નથી તો આ લેવલ રહેશે અભિમાનનું. તો બહુ નાની નાની વસ્તુ બોલો, પછી ધ્યાન જશે. એટલે વ્યક્તિત્વ, આહાર, વિહાર, વ્યવહાર, વ્યવહારમાં વાણી બોલવું આવશે. શિષ્ટ હોવી જોઈએ. વ્યક્તિને ભાષાથી ભાવ પહોંચે, અભાવ ના પહોંચે. એટલી યોગ્યતા વિકાસ આપણે કરવો પડશે. ધીમે ધીમે થઈ જશે. અઘરું કાંઈ નથી, બહુ ઇઝી છે. પહેલી વાર મને અઘરું જ લાગતું હતું ને. પહેલી ઇન્ફોર્મેશન તો જો તમે મેડિકલ સાયન્સની ક્યારેય બુક જોઈ જ તમે, MBBS જે સ્ટડી કરે હે ને, તમને એવું લાગે કે આટલા મોટા મોટા શબ્દ કેવી રીતના યાદ રાખતો હશે માણસ. દવાનું નામ તો જો કેટલું મોટું, ઉચ્ચારણ ન થાય, એના માઇન્ડમાં છે. પ્રાયોરિટી છે. એટલે આ મેઇન વસ્તુ છે, પ્રાયોરિટી. પ્રાથમિકતા છે તો માણસ પોતાનું તન મન ધન લગાવે જ છે અને સમજાય જ છે. જ્યાં પ્રાયોરિટી લૂઝ થાય ને પછી આ બધા જ જસ્ટિફિકેશન છે. અઘરું છે, સમજાતું નથી. આ મેડિકલ જેવી લેંગ્વેજ તો નથી. હવે એમાં આજે સેરિયસ MBBS છે, તમે વિચારો એ લેંગ્વેજને સ્ટડી કરીને. એટલે આજે કેટલા બધા થઈ ગયા ફુગાઓ છે ને ડૉક્ટરનો એક રીતના. હવે 2-5 વર્ષમાં તો સેચ્યુરેશન આવી જશે ડૉક્ટરનું. લગભગ સેરિયસ હશે, 2 MBBS લેવલ કહું છું. તો હવે એન્જિનિયરિંગ જોઈ લો તમે, કાંઈ સમજાય એવું નથી. લાઈક સામાન્ય વ્યક્તિ જો એક બુક લઈને બેહે, ઓહો આપણે તો અબોધ છે ને અજ્ઞાની છે એવું બધું ફીલ થયા કરે. તોય માણસ કરી લે. એ મેં કહું છું. કેમ? કારણ કે વ્યક્તિની પ્રાયોરિટી બની ગઈ છે કે કોઈ પણ ભોગે આ કરવું છે.
પછી કરે. પ્રાયોરિટી ક્યાં સેટ કરવાની છે? આજ અહીંયા આ લક્ષ્ય અહીંયા સેટ થઈ, જે સમય સેટ થયું એ સમય ઇઝી છે, પછી બધું કાંઈ બહુ ઓબ્સ્ટેકલ આવતા નથી. મારી માન્યતાઓ મારા માટે ઓબ્સ્ટેકલ છે, અહીંયા માન્યતાઓ પડેલી છે. તો આ માન્યતાઓ ડાયલ્યુટ ક્યારે થશે? કે જ્યારે ત્યાં સાચી વસ્તુ જતી રહેશે તો એ વસ્તુનો પ્રભાવ, મેમરી ખતમ નહીં થાય, પ્રભાવ જતો રહેશે. જ કરતી હોય કે કંઈ ને કંઈ હોય જ. તો એક્ઝેક્ટ સાચી ઈચ્છા તો ક્યારેય અધૂરી રહેતી નથી. તો ઈચ્છાની તૃપ્તિ સુધીની જે પ્રોસેસ છે એક વખત સમજાવશો તો ક્લિયર? હા, એટલે સાચી ઈચ્છા બનશે ક્યાંથી? તો આ માનવ લક્ષ્ય સાચી ઈચ્છા છે, તો મારે સમજદાર થવું છે, આ સાચી ઈચ્છા છે. તો આ સાચી ઈચ્છાને પૂરી કરવા માટે શું નડે છે? શું નડે તમે કહો? બસ તો એ તો હું જ નડું. ટેકનિકલી તો હું જ નડું છું ને પોતાને. પહેલું લક્ષ્ય અચીવ થઈ, પછી તો એનું એક્સપ્રેશન છે. અહીંયા પ્રાયોરિટીમાં નથી આવતું. સાચી ઈચ્છા થવી જોઈએ ને, બોલવાથી નહીં થાય. એને અહીંયા લાવવું પડશે આ પ્રોસેસથી, શ્રવણ મનનથી સેટ કરવું પડશે માનવ લક્ષ્ય. તો જ્યારે મેં વિચારું છું તો આનો આ રેફરન્સ હંમેશા છે જ, તો એવું માની શકાય કે ચિત્રણ સેટ થયું છે. અત્યાર સુધી પરિચય શિબિરના પ્રભાવમાં ચિત્રણ સેટ થયું છે. અઠવાડિયું થશે ને આ ચિત્રણ ડાયલ્યુટ થઈ જશે. અઠવાડિયું આ ભૂલાઈ જશે. ન્યાય ક્યાંક હતું, ધર્મ ક્યાંક હતો, સાક્ષાત્કાર ક્યાંક પડ્યો હશે, પછી એ બુકમાં હશે. એટલે મેં જોયું જેટલા લોકોએ બુક બનાવી છે પછી ઓપન નથી થતી. રેરલી ક્યારેક થઈ જાય. અને કન્ટિન્યુટી રાખવી પડે. જેમ રોજ 3 ટાઈમ જમવાનું જોઈએ એમ રોજનો આનો કંઈક કાર્યક્રમ તમારે સેટ કરવો પડશે તો આ રહેશે. આ જે વસ્તુ મરી જવાની 70-80 વર્ષે એના રોજના કાર્યક્રમ છે, જો છે કે નહીં? બ્રશ કરવાથી લઈને નાવાથી લઈને રોજના કાર્યક્રમ. આ તો નિરંતર રહેવાની છે, એનો કંઈક તો કાર્યક્રમ કાંઈક તો બનાવવો પડશે ને. એટલીસ્ટ 1 કલાક, અડધો કલાક, વોટ એવર, જેવી સ્થિતિ. તો ડેલી ડોઝ લેવા પડશે ને. ગોષ્ઠી જોઈન કરી લેશું, બરાબર છે. કાંઈક કનેક્ટેડ ટૂંકમાં. બાકી તો આ ચિત્રણ ભૂસાઈ જશે, કારણ કે આ ચિત્રણ કયું છે જો આ સમજવું પડશે. આ ચિત્રણ કારણના કારણે બનેલું. પરિચય શિબિર ચાલે છે એટલે ચિત્રણ સેટ થયું છે. કારણ ઈચ્છા છે, સમજદાર થઈ જવું, આ કારણ ઈચ્છા છે. બહાર પેલો હોર્ન મારશે ને તો આ કારણ ઈચ્છા જતી રહેશે. જે પહેલેના ચિત્રણ હશે ને પ્રભાવિત થઈ જશે. આવું જ થશે. આ જ ક્રમ છે, આમાં કઈ સાચું ખોટું નથી કહેતા, ક્રમ આ જ. તો મારે અધ્યયન પૂર્વક અહીંયા તીવ્રમાં સેટ કરવું પડશે આ ચિત્રણ, તો એ સેટ થશે. એ મારો પ્રયત્ન છે. અત્યારે એટલે સારું લાગે કારણ કે હું વાંસળી વગાડું ને મને વાંસળી વગાડતા આવડે છે. તમે વગાડજો, બે સુરું વાગશે, પૂ પી પૂ એવું થશે. કેમ? કારણ કે મારું ચિત્રણ નથી ને, ભાડે લીધેલું. મેં બનાવું જ ચિત્રણ. અત્યારે પરિચય શિબિરમાં પ્રબોધક ચિત્રણ બનાવે તે ચિત્રણનો પ્રભાવ છે. પછી જ્યારે નથી વાતાવરણ તો શું થશે? આ ધીમે 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 તો વાતાવરણ બનાવી રાખવું એ મારી જવાબદારીમાં આવશે પછી ઇન્ડિવિજ્યુઅલ. તો એની માટે શું કરવું? તો ઘણા બધા કાર્યક્રમ છે. ગોષ્ઠી કરવી, રોજ કંઈક વાંચવું, પછી રોજ કંઈક સાંભળવું, રોજ કંઈક જોવું, વિડીયો અને ઓડિયો વિડીયો, બુક, ઘણું બધું છે. પછી આપણી રુચિ હે ને, શેમાં રુચિ છે? જોવામાં રુચિ હોય તો વિડીયો જોઈ લેવાય, સાંભળવામાં રુચિ હોય તો ઓડિયો. રુચિથી શરૂઆત તો થશે, એટલીસ્ટ રુચિ થોડી ચેન્જ તો થશે. એ જ. તો કન્ટિન્યુટી માટે કાંઈક કરવું પડશે જેથી ચિત્રણ સેટ થાય. તો મેં એક અભ્યાસ કરતો હતો, તમને ખાલી કહું છું. હા, એમ કહેતો નથી તમે આ જ કરજો. તમારી સ્થિતિ પ્રમાણે તમારા અભ્યાસ અલગ હશે. મને જ્યારે ઇન્ફોર્મેશન મળી પહેલી વાર, એટલે કે આ શરૂઆત થઈ 14, 15, 16, તો એ સમયે મેં શું કરતો કે હવે એ સમયે જોબ પછી એવું કંઈ કામ બીજું હતું નહીં, એવી કંઈ જવાબદારી નથી. તો એ સમય મારી માટે ઉપલબ્ધ હતો. તમે રોજ હે ને ઓન એન એવરેજ 2 કલાક મેં આપતો મારી રીતના. હે ને પછી જ્યારે મેં સુવા જાઉં ત્યારે સમરાઇઝ કરતો કે આજે કઈ કઈ જગ્યાએ ધ્યાન ગયું, કઈ કઈ જગ્યાએ આ
સ્થિતિને જોવું, ઇન્ટ્રોસ્પેક્ટ કરવા માટે. કેમ કે એ સમયે વાતાવરણ અનુકૂળ હોય, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય. એટલે મેં ચૂઝ કર્યું હતું કે સૂતી ઘડીએ હું આપ અભ્યાસ કરીશ. તો બેડ પર જતી ઘડીએ આ અભ્યાસ મેં કરતો, ઇન્ટ્રોસ્પેક્ટ કરતો. એનાથી કંઈક ધ્યાન જાય, અચ્છા અહીંયા ગેપ રહી ગયું છે ને અહીંયા, તો પછી પાછું એને બીજે દિવસનો કાર્યક્રમ છે જ મારી પાસે 1.5-2 કલાકનો, એમાં વાંચતો, રીડ કરતો, જોતો. આમ કરતાં 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 એક સ્થિતિએ ચિત્રણ સેટ થશે, પ્રાયોરિટી બની જશે. હવે આ છે પ્રાયોરિટી. પછી બહારની સ્થિતિ પરિસ્થિતિ બહુ પ્રભાવિત કંઈક એ રીતના કરે નહીં. ઘટનાઓ બંધ થઈ જશે એવું નહીં, ઘટનાઓ તો ઘટશે જ, બટ મેં મારી સ્થિતિને ઉપર લઈ આવે છે એટલે ઘટનાથી પ્રભાવિત થવાનું બંધ થઈ જશે. આ એક આ રીતના થશે. આ મારો પ્રોગ્રામ હતો, મેં મારી સ્થિતિ પ્રમાણે આવો કંઈક કાર્યક્રમ આપણે બધાએ આપણા પરિવારની સ્થિતિ પ્રમાણે ડિઝાઇન કરવો પડશે. હવે મારો પ્રોગ્રામ તમે કોપી પેસ્ટ નહીં કરી શકો, કારણ કે મારી સ્થિતિ મારો કાર્યક્રમ અલગ હતો, મારી સ્થિતિ પરિવારની સ્થિતિ અલગ હતી. તમારી સ્થિતિ પરિવારની સ્થિતિ કંઈક અલગ હશે. તો એ સ્થિતિમાં રહીને શું કાર્યક્રમ નીકળે છે એ આપણે જોવું પડશે પોતે, પછી એને કંઈક એક્ઝિક્યુટ કરશું એટલે આ સ્થિતિ બને જ છે. હા એક્ઝેક્ટલી. એ પછી સેટ થઈ ગયું ને, મારી પ્રાયોરિટી સેટ થઈ એટલે બીજું બધું એના રેફરન્સમાં સેટ થાય છે. વ્યસ્તતાની બહુ સરસ ડેફિનેશન છે. નિર્ણય ના લેવાની અક્ષમતા એટલે વ્યસ્તતા. જેને નિર્ણય લેતા આવડે છે હંમેશા ઉપલબ્ધ છે. નિર્ણય ન લેવાની અક્ષમતા બરાબર વ્યસ્તતા. એટલે જે ઓલરેડી નિર્ણય લઈને બેઠો છે હંમેશા ઉપલબ્ધ છે, હંમેશા. તો હવે તમે ચેક કરી લો, જ્યાં જ્યાં તમે વ્યસ્ત છો તમને આ દેખાશે. કારણ કે આ જ છે, આ ખાલી ભાષા આપી, વસ્તુ તો એ જ છે ને. તમે જોઈ લો, જ્યાં નિર્ણય નથી લઈ શકાતો, આપણે અક્ષમ છે, ત્યાં વ્યસ્ત છે. એ જ રીતના ક્રોધની પરિભાષા છે, ગુસ્સો. મારી અક્ષમતાનું પ્રદર્શન ક્રોધ છે, મારામાં રહેલી ઇનકેપેબિલિટી નું એક્સપ્રેશન ક્રોધ છે. એટલે જે વસ્તુ તમારાથી હેન્ડલ થશે ને ત્યાં ગુસ્સો નહીં આવે. જોઈ લો તમે, જ્યાં હેન્ડલ નહીં થાય ને ત્યાં જ ગુસ્સો આવશે. એક્ઝેક્ટલી. વિચાર એ કરવો જ. એટલે જ્યાં હવે મને દેખાશે ને, માન લો કે અહીંયા, એનો મતલબ એવો નથી કાલથી ગુસ્સો બંધ થઈ જશે, હા ને. પણ હવે ગુસ્સો આવી ગયો માન લો, પછી ધ્યાન ગયું ને કે આ મારાથી હેન્ડલ ના થયું ને એટલે આવું થયું. તો પછી બ્લેમ બીજા પર નથી, તું આવું કરે છે એટલે મેં ગુસ્સો કરે. એ શું? એ એવું કરે છે એટલે મેં ગુસ્સો કરે. એવું ક્યાં લાગે? એવું ના હોય. હવે કારણ કે મારાથી હેન્ડલ નથી થતું એટલે મેં બીજા પર ઢોળ દઉં. પછી જયારે આ ધ્યાન જાય તો મને દેખાય છે કે હવે બાળક, માન લો કે તમે કીધું કે ભાઈ મોબાઈલ યુઝ ના કરીશ, હે ને, આટલો જ યુઝ કર, એનાથી વધારે યુઝ કરે, 2 વાર કીધું, 3 વાર કીધું, નથી સમજ તો ગુસ્સે થઈ ગયા. એનો મતલબ શું છે? મારી અક્ષમતા છે, મેં એને વસ્તુ પહોંચાડી નથી શકતો. ક્યાં ન યુઝ કરવું જોઈએ એ વસ્તુ મેં એને આટલી યુઝ કરવું જોઈએ એ વ્યવસ્થિત પહોંચાડી નથી શકતો, એટલે હું ઇરિટેટ થાઉં છું. અલ્ટિમેટલી મારી અક્ષમતા છે ટેકનિકલી જોઈએ.
એ તો શું છે, એને જેમાં સુખ મળે છે કરે જ છે ને, એને એ શું કરશે બીજું? તો મેં સુખ ન આપી શક્યો, ન બતાવી શક્યો, એ મારી અક્ષમતા. એટલે ભાઈ મને ગુસ્સો આવે કે આવું ન થવું જોઈએ, આવું જ થવું જોઈએ. ધ્યાન જવાથી ગુસ્સો તો પરમેનન્ટ ખતમ. બ્લડ પ્રેશરનો રોગ ખતમ. હા, અધ્યયન. હા, તો એનો મતલબ જો તો મારું ધ્યાન જશે ને કે ભાઈ મારું ભાવ પર કામ કરવાનું રહી ગયું હતું બાળકના. પહેલા તો ધ્યાન જવું જરૂરી છે. મોબાઈલ ઇસ્યુ નથી, ભાવ પક્ષ મિસિંગ છે. તો એઝ અ પેરેન્ટ્સ, એઝ અ એલ્ડર્સ, હવે મેં શું કરીશ, ભાવપૂર્વક આચરણનો પ્રયત્ન. એટલે બાળક છે ને ઓટોમેટિકલી એટ્રેક્ટ થશે. તમે જુઓ ને નેચરલી પણ, જેવું બાળક જ્યારે નાનું હોય ને તો એને પપ્પા ને મમ્મી જોઈએ જ છે. એ ઉપલબ્ધ નથી એટલે શું આપી દીધું? મોબાઈલ. ઓપ્શન આપ્યો ને, તો હવે એને મોબાઈલ જોઈએ છે. સી, તો નેચરલ એક્સપેક્ટેશન તો પપ્પા મમ્મી એને ભાવ જ છે. આ તો બાળક પણ ચેન્જ નહીં કરી શકે. એ નહોતું મળ્યું એટલે કાંઈક લઈ લીધું. હવે જેવું પાછો ભાવ પક્ષ આપણે આપવાનો શરૂઆત કરશું એટલે આ મોટું સુખ બાળકને દેખાશે. દાદા સાથે બહુ મજા આવે છે, હે ને, પપ્પા સાથે બહુ મજા આવે. પછી પેલું છોડવું નહીં પડે, એના પર કંઈ કામ જ નહીં કરો, એ છૂટી જ જશે એનાથી. જેવા તમે જાશો મોબાઈલ સાઈડ પર, તમે પહેલા એવું થઈ જશે. બટ એની માટે પહેલું સ્ટેપ શું કે પહેલા એને સમજવું પડશે કે આ અટકાવ છે. તો એ સમજવા માટે મારે મારી સ્થિતિને એ લેવલ પર લઈ જવી પડશે ને. જેમ કે મારે 5મા ધોરણનો પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો મને 10મા સુધીનું તો નોલેજ હોવું જોઈએ, લાઈક ધેટ. તો અત્યારે મેં 5મામાં છું, બાળકે 5મામાં છે, અથવા તો એ સેમ સ્થિતિ. હવે સેમ સ્થિતિમાં તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, કારણ કે એનો ડાઉટ મારો ડાઉટ સેમ જ છે. તો પહેલો પ્રયત્ન ક્યાં? તો હું 10મામાં જતો રહું એટલીસ્ટ. ત્યાં સુધી બાળકને છેડવાની જરૂર નથી. કારણ કે છેડવા જશું ને બેક ફાયર થઈ જશે. કારણ કે હજી આપણી એટલી યોગ્યતા ડેવલપ થઈ નથી. તો હવે હું 10મામાં જતો રહ્યો માન લો, તો હવે મને એક્ઝેક્ટ દેખાય છે કે બાળક 5મામાં કઈ જગ્યાએ અટક્યો છે. તો મેં એક્ઝેક્ટ કામ કરીશ ને તો 5માંથી 6ઠામાં લઈ આવીશ, 6ઠામાંથી 7માં. આવું જ થાય. તો આવું સંબંધોમાં થશે. તો અત્યારે આપણે શું ફોકસ કરીએ છીએ કે આપણે આપણી સ્થિતિને અહીંયા કેમ લઈ જઈએ, એની માટેનો પ્રયત્ન. પછી આપણી સાથે જે છે બાળક, પુત્ર, પૌત્ર, જે પણ, એની સ્થિતિ પર તો કામ થઈ જ જશે. એ તો તમને જોવે જ છે. જો એ બ્યુટીફુલ વસ્તુ છે. જેવું તમારા આચરણમાં ચેન્જીસ જોશે ને તરત પકડી લેશે કે કાંઈક તો ચેન્જ. કારણ કે આપણે કાલ જોયું હતું ને, બાળક પ્યોર છે તો જોયા જ કરે બધી વસ્તુને. તો તમને દેખાશે કે વાતાવરણ ચેન્જ થાય છે, એની પ્રાયોરિટી ચેન્જ થાય છે. કેમ? કારણ કે મારી પ્રાયોરિટી ચેન્જ થઈ છે. હું ચેન્જ થવા જ એટલે બહારથી પણ ઇનપુટ હવે બદલાશે ધીમે ધીમે. તો ફરીથી એક ખાલી રિક્વેસ્ટ છે, બીજા પર કઈ રીતના કામ કરવું એને વિચારતા નહીં, પોતાના પર શું કામ કરવું એને ફોકસમાં રાખીને ચાલે. બીજા પર કામ થઈ જશે, એની જાતે જ થઈ જશે. એ એક્સપ્રેશન છે. જો એમ ઇન જનરલ કહું છું, કારણ કે બ્રેકમાં ઘણી વાર એવા પ્રશ્ન આવતો હોય કે બાળકોને કઈ રીતના કરવું, કઈ ટૂલ્સથી નિરાકરણ નહીં આવે. પરમેનન્ટ સોલ્યુશન તો આ છે કે ભાઈ એક વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ ગયો તો બીજા 10ને ગ્રેજ્યુએશન સુધી પહોંચાડી જ શકે, 60ને પહોંચાડી જ શકે, કારણ કે એની પાસે છે. તો આપણે ગ્રેજ્યુએટ થવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અત્યારે 4.5માં છે તો થોડી સ્થિતિ આપણી ઉપર થઈ જશે, પછી બહાર આપણે કરી શકશું. આપણી પાસે ઓલરેડી સોલ્યુશન છે. અત્યારે શું થશે, મેં કંઈક સોલ્યુશન આપીશ, તમે ઇમ્પ્લિમેન્ટ કરવા જશો ને, કામ નહીં કરે. કારણ કે મારા પોતાના નિષ્કર્ષ નથી, કોઈકે આપેલા છે, ભાડે લીધેલા છે. તો થોડો સમય કરશે, પછી અટકી જશું, કારણ કે મારું નથી ને. પછી નેક્સ્ટ કંઈક ઇસ્યુ આવશે તો પાછું શું કરવું, એવું થશે. હવે અહીંયા શું છે, આ પરમેનન્ટ સોલ્યુશન છે, પછી અટકાવ નથી. પછી ગમે તે ઘટનાઓ બનશે એમાં સોલ્યુશન આવતું જશે. એકચ્યુઅલી ઘટના પહેલા જ સોલ્યુશન આવી જશે, પછી ઘટના થાય જ નહીં. આ એ સ્થિતિ, તો ભૂલ થાય જ નહીં એ સ્થિતિની વાત કરી. સાક્ષાત્કાર પછી એટલે કે આ સ્થિતિ.
બરાબર છે? બીજું કંઈ એમાં કંઈ પૂછવું જ? હા, હા જયભાઈ, આપણે જે 3 પોઈન્ટ કીધા, ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા, આમાં એક પ્રશ્ન થાય છે ભવિષ્યની ચિંતા માટે. એમ કે જ્યારે દરેક મા બાપ તરીકે એક વિચારતા હોય કે આજે આપણું બાળક સમજો કે હાયર એજ્યુકેશનમાં જશે તો આપણે કોઈ પણ પ્રકારે કંઈ સંગ્રહ કરતા હોઈએ છીએ, કોઈ બી રીતે, ધારો કે કોઈ બી વસ્તુ તરીકે. તો હવે આપણને કાલનું પણ ભવિષ્ય નથી ખબર, તો આપણે આટલા લાંબા ટાઈમનું ભવિષ્ય વિચારીએ અને આવું કંઈક વિચારતા હોઈએ તો આને આપણે કઈ રીતના લેવું જોઈએ આગળ? એમ એનો મતલબ શું છે કે એક ઇન્સિક્યોરિટી છે, હે ને? પહેલાં તો શું ઇન્સિક્યોરિટી છે? આગળ જતાં આવો કંઈક પ્રોબ્લેમ આવશે તો એ શું કરશે, હે ને? ઇન્સિક્યોરિટી નહીં, એની આવડત પર કામ થવાથી વિશ્વાસ આવશે, ગમે તે પ્રોબ્લેમ આવશે એ ડીલ કરી લેશે. તો જો ફિઝિકલ વર્લ્ડ છે, ભૌતિક જગત, તો સ્કિલ છે સોલ્યુશન. તો એક બાળકમાં મિનિમમ 15-20 સ્કિલ હોવી જોઈએ, મિનિમમ કહું તો 15-20 સ્કિલ આપવાની, વિશ્વાસ આવી જશે. હવે કોઈ પણ કદાચ એક બિઝનેસ ઠપ થયો, બીજું એક જોબ ગઈ, ત્રીજી, એની પાસે પેરેલલમાં 12 ઓપ્શન હંમેશા ઉપલબ્ધ છે, એ સ્થિતિ છે. તો એના માટે પછી આજે સંગ્રહ કરવા તો કોષ હશે, સંગ્રહ નથી. કોષનો મતલબ કે અઠવાડિયા પછી મને ખબર છે આટલું જોશે, મહિના પછી આટલું જોશે, તો એટલી વ્યવસ્થા છે, આ સમૃદ્ધિ છે. પણ મેં એના ભવિષ્યનું વિચારીને આજે પ્રોપર્ટી લઈશ, આ સંગ્રહમાં જતું રહેશે. તો એ એની જ જવાબદારી છે ને ભાઈ, એની ભૌતિક જરૂર. એ જ્યારે ફેમિલી બનાવશે તો બેઝિક આપણે આપશું, ઘર આપી દીધું, હે ને? સામાન્ય આહાર, આવાસ, અલંકાર માતા પિતાએ કરી દીધા. મહત્વાકાંક્ષામાં તો એની જે સ્થિતિ, એનો જે ફેલાવ એ રીતના એ કરશે. તો એ છોડવા માટે પહેલા આપવું પડશે. શું? તો એને એ કેપેબલ બને. અત્યારે શું થાય, બાય એજ્યુકેશન એકાદ સ્કિલ મળે છે બાળકને. એન્જિનિયરિંગ તો કોઈ એક સ્કિલ મળી ગઈ, હવે એમાં રિસેશન આવ્યું, જોબ જતી રહી, તો આ ડર છે, એટલે ઇન્સિક્યોરિટી આવે. એમાં લો કે છે મલ્ટિપલ સ્કિલ, તો પછી આપણને પહેલેથી ખબર કે આ નહીં હોય તો પછી આ છે ને આ છે, એટલે ચિંતા નથી આવી ભવિષ્યની, કારણ કે મેં વર્તમાનમાં સ્કિલ પર કામ કર્યું છે. તો આટલી આવડત છે તો પછી એ ચિંતા નથી. એ રીતના જોઈ શકાય. જી, બીજું કંઈ? આમાં તમે કીધું કે સાક્ષાત્કારમાં સ્વભાવ અને ધર્મને બધી અવસ્થાને જોવું પડશે, સમજવું પડશે, તો જ એ વસ્તુ ત્યાં સ્થિર થશે. તો પદાર્થ અવસ્થા સપોઝ 120 છે, બધાને ઇન્ડિવિજ્યુઅલ નહીં. જ્યાં જેમ કે ફોર એક્ઝામ્પલ પદાર્થ અવસ્થા જે પણ હશે, માન લો કે પાણી છે કે પથ્થર છે કે ધાતુ છે, એનો સ્વભાવ ધર્મ તો એક જ છે, એ ચેન્જ નથી થતો. એટલે તો એવું લખ્યું ત્યાં પદાર્થ અવસ્થા. પછી હાઇડ્રોજનનો પણ સ્વભાવ ધર્મ આ જ છે, ઓક્સિજનનો પણ આ જ છે, 118 કોમન જ છે, એ ક્યારેય ચેન્જ નહીં થાય. ચેન્જ શું થશે? રૂપ ને ગુણ. તો એ તો એની પહેલેની વસ્તુ છે. તો એ તો ક્યારે મારે એની સાથે ડીલ કરવાનું હશે ત્યારે જોવું પડશે ને. પણ સ્વભાવ ધર્મ બેકગ્રાઉન્ડમાં છે એટલે ડીલ કરવામાં ભૂલ નહીં થાય. જેમ કે મારે પાણી સાથે ડીલ કરવું, તો પાણીનો આ મારે આ સ્વભાવ ધર્મ મારી માનસિકતામાં છે કે પાણી બનેલું રહેવું જોઈએ, ધર્મ હોવું, હે ને? ભાઈ પાણીનો ગુણધર્મ શું છે ભાઈ? તો એ આ ટેમ્પરેચરે આવું થઈ જાય, આ ટેમ્પરેચર આ, હે? તો આ મારા માનસિકતામાં છે. હવે હું પાણીનો ઉપયોગ કરવા માટે ચિત્રણ બનાવીશ, તો એના રૂપ અને ગુણને જોઈને કંઈક ચિત્રણ બનશે. તો પેલું માનસિકતામાં છે, તો આનો ઉપયોગ પછી સદુપયોગ અને પ્રયોજનશીલતામાં જતું રહેશે પાણી. હવે અત્યારે પેલી બે વસ્તુ નથી, એટલે ભોગ, બહુભોગ અને અતિભોગમાં જતું રહ્યું પાણી એ સેન્સમાં. કારણ કે મેં એના રૂપ ગુણને ઓળખ્યા. પેલું વસ્તુ રહી કે એને હોવું પડશે અસ્તિત્વ. તો આ રીતના કોઈ ભાઈ જે વસ્તુ સાથે ડીલ કરે, જેમ કે આહાર ફોર એક્ઝામ્પલ, તો ભાઈ આહારનું અસ્તિત્વ બનેલું રહેવું જોઈએ ને. આગળની જનરેશન શું ખાશે, પેલી જનરેશન, તો હોવું મારી માનસિકતામાં છે. શરીર સ્વસ્થ કઈ રીતના રહેશે એ માનસિકતામાં. તો એના પ્રમાણે આહાર, વનસ્પતિ સંસાર, હે ને, સારક મારક, તો પોષણ
મારામાં બેઝમાં છે સાક્ષાત્કારમાં, તો આહારનું સિલેક્શન પોષણના અર્થમાં જ થશે, પછી ત્યાં મિસ્ટેક નહીં થાય. અને પોષણ પેઢી દર પેઢી બનેલી રહે એ વ્યવસ્થા ઊભી કરી દઈશ, એ ધર્મ. અત્યાર શું થયું, પેલા બે વસ્તુ મિસિંગ છે તો એ ક્યાં જતું રહ્યું?